जय राधा गोविंद राधा गोविंद राधे जय गौरनिता गौरनिता जय गौरनिता जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय कृष्ण बलराम जय जय प्रभुपाद जय जय प्रभुपाद नित्य गौर हरि बोल हरि बोल नित्य गौर हरि बोल नित्य गौर परमानंद हरि 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 હરે हरे कृष्ण હરે બોલ. ખૂબ ખૂબ હરે કૃષ્ણ ધન્યવાદ માનસી માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. બધા જ વહાલા હરે વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું કૃષ્ણ સ્વાગત પ્રભુજી છે. તમને પ્રણામ. હરે કૃષ્ણા, દંડવત પ્રણામ. હરિસુંદર પ્રભુજી, હિરલ માતાજી, વિનય દવે પ્રભુજી, એન્ડ કાર્તિક પ્રભુજી, યસ, એન્ડ જયંત પ્રભુ, દક્ષા હરે માતાજી, કૃષ્ણ પ્રભુજી, ભાનુબેન દંડવત કાવઠિયા પ્રણામ. માતાજી, દંડવત પ્રણામ. ધર્મેન્દ્ર પ્રભુ એન્ડ મનોજ કૃષ્ણ બુચ હરે પ્રભુજી, હરે કૃષ્ણ કૃષ્ણ. અંબિકાબા જાડેજા માતાજી, અર્ચના દવે માતાજી, અસ્મિતા ડોબરિયા માતાજી, એન્ડ હરે છાયા કૃષ્ણ નાયક પ્રભુજી. માતાજી, હરે કૃષ્ણ પુષ્પા વૈષ્ણવ માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી, યશાયા માતાજી, હરે કૃષ્ણ. હરે એન્ડ કૃષ્ણ પ્રભુજી ભૂપેન્દ્ર દંડવત પ્રભુ, પ્રણામ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી, દંડવત વિક્રમ પ્રણામ. પંડ્યા પ્રભુ, વેલકમ. વિક્રમ પંડ્યાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ. રાજેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ્ ગીતા લેવલ 1 અધ્યાય નંબર ત્રીજાની ચર્ચાઓ માટે. આજે આપણે અધ્યાય ત્રીજો કર્મયોગ તરફ આગળ વધીશું. એની પહેલા ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના સાથે મળીને આપણે મંગલાચરણ અર્પણ કરીશું. આપણે પ્રાર્થના કરીએ મહાન સંતોને કે જે આપણને આપણી ઉપર કૃપા કરી શકે અને જેથી આપણે શાસ્ત્રોને સમજી શકીએ. બાકી લાયકાતની વાત કરીએ તો આપણી કોઈ લાયકાત નથી કે આ શાસ્ત્ર આપણે વાંચી શકીએ, સમજી શકીએ. બરાબર, કારણ કે આ શાસ્ત્રો છે રાજર્ષિઓ માટે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આગળ આવશે ચોથા અધ્યાયમાં. આ બધા શાસ્ત્ર છે એવા રાજાઓ માટે કે જે ઋષિ સમાન હતા. આ શાસ્ત્ર છે એવા મુનિઓ માટે, નારદજી માટે છે. બરાબર, વેદ વ્યાસજી એવા મહાન સંતો માટે આ શાસ્ત્ર લખ્યા છે. લાયકાતની વાત કરીએ તો આપણી લાયકાત નથી કે ભગવદ્ ગીતા આપણે વાંચી શકીએ, અને મારી કોઈ લાયકાત નથી કે હું ભગવદ્ ગીતાને સમજાવી શકું. તો માત્ર ને માત્ર એ મહાન સંતો ના આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણે કંઈક અહીંયા સમજી શકીએ ને કંઈક હું બોલી શકું. એના માટે પ્રાર્થના ખૂબ જરૂરી છે. પ્રાર્થનામાં ખૂબ શક્તિ છે. શરૂઆત કરીએ મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોવેષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे
હરે રામ હરે હરે રામ 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 હરે રામ રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પરેશ શાહ પ્રભુજી વેલકમ હરે કૃષ્ણ પ્રભુજી એન્ડ દંડવત પ્રવીણા દંડવત જોશી પ્રણામ. માતાજી હરે કૃષ્ણ વેલકમ. જે હમણાં જોડાયા છે એવા બધા જ વહાલા વૈષ્ણવોનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ પ્રભુજી. હૃદયપૂર્વકનું સ્વાગત છે. વેલકમ ડોક્ટર અર્ચના માતાજી વેલકમ એન્ડ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. રમેશ બાડોલિયા પ્રભુજી વેલકમ. ભાવના વૈષ્ણવ માતાજી એન્ડ ચારુ સોની માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય કિશોરી માતાજી, હેતલ સોની માતાજી વેલકમ. ચંદ્રિકા હરે પરમાર કૃષ્ણ પ્રભુજી દંડવત માતાજી, પ્રણામ. નિકિતા હરે મોદી કૃષ્ણ પ્રભુજી માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ડોક્ટર ટ્વિંકલ શર્મા માતાજી વેલકમ. સ્વાગત છે હરે આપનું. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બીના માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. નેહલ ગઢવી માતાજી, ઉર્મિલા સંપત માતાજી વેલકમ. બહુ લાંબુ લિસ્ટ છે તો એક એક નું નામ લઈને જો આપણે કરીશું તો ઘણો સમય જાય. બરાબર, પણ હું તમારા બધાનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. શરૂઆત કરશું નાનું એવું રિવિઝન સાથે. ગઈકાલે શું ચર્ચા કરી હતી? 5 મિનિટનું રિવિઝન આપો મને. ચાલો, ગઈકાલના અધ્યાયમાંથી તમે શું શીખ્યા? કઈ ટેક અવે લીધું છે ગઈકાલના અધ્યાયમાંથી? અરાધિકા માતાજીથી શરૂઆત કરીએ. ચાલો, ત્યાં સુધીમાં બીજા લોકો વિચારી રાખો. આપણે 3-4 મિનિટ ચર્ચા કરવી છે. માતાજી, ઓવર ટુ યુ. અરાધિકા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. પ્રભુજી ગઈકાલે સેકન્ડ ચેપ્ટર નું નામ હતું ગીતાનો સાર, અને એમાં ભગવાને અર્જુનના જે 4 ક્વેશ્ચન હતા અને 5મા અધ્યાયમાં એવો અનિર્ણયતા, તો એ બધાના ભગવાને આન્સર આપ્યા. અને સેકન્ડ ચેપ્ટરમાં ભગવાને આખી ગીતાનો જ સાર આપેલો છે, એટલે કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ એ બધું જ અંદર આપી દીધું છે. ઓકે, એ જ પ્રભુજી. થેન્ક યુ. હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનના 5 પ્રશ્નના સમાધાન, એની જે મૂંઝવણ હતી તે અહીં આપી છે. અને સૌથી મહત્વનું જેનું ટેક આઉટ અથવા તો એનું મોરલ કહીએ તો એ છે કે જ્ઞાન આપણને ત્યારે જ મળી શકે છે જ્યારે આપણે પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ પ્રાપ્ત કરીએ છીએ. અને પરમાત્માનો રસ્તો આપણને આપણા ગુરુ અથવા આચાર્ય જે પરંપરામાં હોય એમના દ્વારા જ મળે છે. એટલે એમના શરણમાં રહીને જ આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને પરમાત્મા પાસે હંમેશા પ્રેયની જગ્યાએ શ્રેય એટલે કે લાંબા ગાળાનો ફાયદો એ માંગવો જોઈએ, જે આપણને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રીટાબા માતાજી થોડું એડ કરો તમે. હા, હરે કૃષ્ણ પ્રભુજી. એમાં સમજાવે છે ભગવાન કે શરીર નથી પણ આત્મા છું. પછી આમાં કૃષ્ણ ભગવાનની વ્યાખ્યાઓ આપી છે. ભગવાન પરાશર મુનિએ કહ્યું કે ભગવાન કોને કહેવાય એમ, ષડૈશ્વર્ય વાળા ભગવાનને. એમ એનામાં 6 પ્રકારના ગુણો છે, એટલે એ ષડૈશ્વર્ય છે, એટલે એ ભગવાન કહેવાય છે, એ કીધું છે. અને પછી ભગવાન કર્મકાંડના શ્લોક ને આનંદ નથી ને એના બધાના જવાબ આપે છે બધાને, 31 થી 37 સુધી. ઓકે, દ્રષ્ટિ પટેલ માતાજી તમે કઈ એડ કરી શકો છો? દ્રષ્ટિ માતાજી હરે કૃષ્ણ. માઇક ચાલુ કરીને બોલી શકો કઈ ગઈકાલના અધ્યાય વિશે? ડોક્ટર ટ્વિંકલ શર્મા માતાજી, હું જેનું નામ લઉં છું એને ઈચ્છા હોય તો એ માઇક ચાલુ કરીને ગઈકાલ વિશે કઈક બોલી શકે છે. હરે કૃષ્ણ. હિના ચાવડા માતાજી, તમે કઈ કહી શકો છો ગઈકાલના અધ્યાય વિશે? નો? ઓકે, ધેન હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુ વેલકમ. ઓકે, કાર્તિક પ્રભુ તમે કઈ એડ કરી શકો પ્રભુ ગઈકાલના ચેપ્ટર માંથી? હરે કૃષ્ણ. ફર્સ્ટ અધ્યાયમાં અર્જુનના 5 પ્રશ્નોના જવાબ હતા, ક્વેશ્ચન હતા. એના સેકન્ડ અધ્યાયમાં એમના આન્સર આપ્યા છે. કર્મ આનંદ નથી, કોઈ આનંદ નથી, પાપ અને કૌટુંબિક પરંપરાઓ અને અનિર્ણયતા, અને એની પાછળના પ્રશ્નના જવાબ પ્રભુએ આપ્યા છે બીજા અધ્યાયમાં. અને ગીતાનો સાર જણાવ્યો છે. અને આત્મા અને શરીર બેવ અલગ છે, અને એને મુક્તિ આત્માના ગુણો કર્મયોગ વિશે વાત કરી. ઓકે, થેન્ક યુ પ્રભુજી. વિનય દવે પ્રભુજી તમે કઈ એડ કરશો? વિનય દવે પ્રભુજી ગઈકાલના અધ્યાયમાંથી એની ટેક અવે? નો? હરે કૃષ્ણ. યસ પ્રભુજી, પ્લીઝ પ્લીઝ બોલો બોલો પ્રભુજી. કેમ કે હું બધું જ જાણું છું એ ભૂમિકામાં જ્યાં સુધી આવીશું ત્યાં સુધી આપણને ગીતા વિશેનું કોઈ જ્ઞાન મળતું જ નથી, માટે કાંઈ જ નથી જાણતો. અને દુઃખ છે એનું સમાધાન એ મેળવવા માટેની જ્યારે ઉત્કંઠા પ્રાપ્ત થશે આપણને, એ
પાત્રતા આપણામાં આવશે ત્યારે જ આપણે ગીતાનું ગ્રહણ કરી શકીશું, એ જ્ઞાન મેળવી શકીશું. હરે કૃષ્ણ. પરફેક્ટ, પરફેક્ટ પ્રભુજી, ખૂબ સરસ પ્રભુજી. હિના માતાજી, હરે કૃષ્ણ, તમે બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. કૃષ્ણ માટે બલિદાન આપવું કોણ કોણ આપે છે? તે પુત્ર, પિતા તરીકે, ભાઈ તરીકે, ગુરુ તરીકે, એ આપણે કાલ શીખ્યા. પછી ભગવાનની અનુભૂતિના 3 તબક્કા, કે બ્રહ્મજ્યોતિ તરીકે, પરમાત્મા તરીકે, સાકાર રૂપમાં, અને હું કોણ છું? હું આત્મા નથી, પણ હું શરીર છું. અને આપણા નિયત કર્તવ્ય, આપણે ગુણ કર્મ આધારિત કર્તવ્ય કરવા જ જોઈએ. ઓકે, થેન્ક યુ. તો હું તમને નાનું એવું રિવિઝન આપી દઉં પેલા અધ્યાયથી. પેલો અધ્યાય જેની અંદર શરૂઆત થઈ, બરાબર, ધૃતરાષ્ટ્રના પહેલા શ્લોકથી શરૂઆત થઈ, અને ધૃતરાષ્ટ્ર પોતાની પાર્શિયાલિટી બતાવે છે. જે આ જગતના દુઃખનું સૌથી મોટું આપણું કારણ છે મમ અને અહમ, અને એ જ ફિલોસોફીથી ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. મામ કા, મારું અને હું, એનાથી જ આ જગતની અંદર બધા દુઃખ આપણને આવી રહ્યા છે. તો ભગવદ્ ગીતાની શરૂઆત જ ત્યાંથી થાય છે, પાર્શિયાલિટીથી. એ શરૂઆત કરી, દુર્યોધન પોતાના ગુરુનું અપમાન કરે છે, અને પછી દુર્યોધન સેનાનું નિરીક્ષણ કરે છે, પોતાની બાજુના યોદ્ધાઓ, સામેની બાજુના યોદ્ધાઓના નામ લે છે, ભીષ્મદેવ શંખ ફૂંકે છે, બરાબર, અને ભગવાન અને અર્જુન બંને યુદ્ધ ભૂમિ ઉપર પ્રવેશ કરે છે, બરાબર, અને અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ રથને વચ્ચે લઈ લો, મારે થોડું નિરીક્ષણ કરવું છે. તો ભગવાન રથ વચ્ચે લે છે, પણ ભગવાન રથ મૂકે છે ગુરુ દ્રોણ અને ભીષ્મની સામે. જ્યારે અર્જુન ગુરુ દ્રોણ અને ભીષ્મને જોવે છે, તમે લેવલ 2 માં આવશો ને તો તમને એકદમ ક્લિયર થઈ જશે કે શું કામ ગુરુ દ્રોણનું પહેલા નામ આવે, શું કામ ભીષ્મનું પછી નામ આવે, શું કામ દુર્યોધન જે યોદ્ધાઓના નામ લે છે એમાં પેલું ભીમનું જ શું કામ નામ લીધું, અર્જુનનું સેકન્ડ નામ શું કામ લીધું, વિકર્ણનું નામ શું કામ લીધું છે, અશ્વત્થાનું નામ શું કામ નામ લીધું છે. આ બધા જ પ્રશ્નના જવાબ તમને લેવલ 2 માં અને ભક્તિ શાસ્ત્રીમાં મળશે. ખૂબ ડિટેલમાં સ્ટડી કરીએ છીએ આપણે ત્યાં. અત્યારે તો આપણે ઓવરવ્યુ ભણીએ છીએ કે તમે થોડું સમજી શકો કે શું છે ભગવદ્ ગીતા. અને બીજું મારે તમને તૈયાર કરવાના છે લેવલ 2 અને લેવલ 5 માટે આગળ જતા. ઓકે, તો હવે અર્જુને જ્યારે સામે પોતાના દાદા અને પોતાના ગુરુને જોયા ને તો વિષાદમાં પડી ગયા, અને અર્જુન કે હું યુદ્ધ નહીં કરું, બરાબર. તો અર્જુન 4 કારણો રજૂ કરે છે પેલા અધ્યાયની અંદર: કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય અને કૌટુંબિક પરંપરાનો નાશ. બીજા અધ્યાયમાં અર્જુન એ જ કન્ટિન્યુટી જાળવે છે. શરૂઆતના 6 શ્લોકની અંદર અર્જુન કહે છે, ભગવાન હું ભીખ માંગીને ખાઈ લઈશ પણ હું આ નહીં કરું. આ બધી દલીલો આપ્યા પછી અર્જુનને એમ થાય છે કે દલીલ કરવાથી તો કોઈ નિરાકરણ થશે નહીં, મારે ભગવાનના શરણે જવું જોઈએ. ત્યારે અર્જુન બીજા અધ્યાયના 7મા શ્લોકમાં ભગવાનને કહે છે, શિષ્યસ્તે અહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, પ્રભુ હું તમારો શિષ્ય છું, મને તમે સ્વીકારી લો, બરાબર, તમે મને જ્ઞાન આપો. અત્યાર સુધી મિત્રવત ચર્ચાઓ થઈ, પણ મિત્રવત ચર્ચાઓથી કઈ રિઝલ્ટ મળ્યું નથી. પ્રભુ તમે મને ગુરુ બનીને જ્ઞાન આપો. તો ગઈકાલના અધ્યાયનો સૌથી મહત્વનું જે ટેક અવે કહો કે તમારે જે યાદ રાખવું જોઈએ ગઈકાલના અધ્યાયમાંથી, એ સૌથી મહત્વની ટીચિંગ જે હિરલ માતાજીએ કીધું એ છે શરણાગતિ. જ્યાં સુધી તમે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ માની અને એને શરણાગત થવા ના માંગતા હોય ત્યાં સુધી ભગવદ્ ગીતાનું જ્ઞાન તમારા હૃદયમાં પ્રગટ થઈ શકતું નથી. હજારો લોકો ભગવદ્ ગીતા વાંચે છે પણ એનો સાર સમજી નથી શકતા. હજારો લોકો ભગવદ્ ગીતા વાંચીને એમ કહેશે કે ભગવદ્ ગીતા ખાલી અર્જુન માટે હતી, એમ કહેશે કે ભગવદ્ ગીતામાં ખાલી કર્મયોગની વાત છે, એમ કહેશે કે ભગવદ્ ગીતામાં ખાલી જ્ઞાન યોગની વાત છે. પણ ભગવદ્ ગીતાનું જે ઇસેન્સ જે છે, નિચોડ જે છે, એ સમજવા માટે પહેલી વસ્તુ ભગવદ્ ગીતામાં શરૂઆત થાય છે એ છે કાર્પણ્ય દોષો પહટ સ્વભાવ, કે ભાઈ હું તો કૃપણ છું, મને કઈ ખબર નથી પડતી, બરાબર, તમે મારા ગુરુ બનો, હું તમારો શિષ્ય છું. અને ગુરુ બનવું એટલે શું? ગુરુ બનવું એટલે શિષ્ય બનવું એટલે શું? શિષ્ય બનવું એટલે ગુરુના એક એક શબ્દનું પાલન કરવું. શિષ્ય પાસે ચોઈસ ના હોય, ગુરુ જે કહે પ્રમાણે કરવાનું, બરાબર. તો અર્જુન છે એ ભગવાન કૃષ્ણને શરણાગત થયા, અને જો પછી જ ભગવાને ભગવદ્ ગીતાની શરૂઆત કરી છે, યાદ રાખજો. ત્યાં સુધી ભગવાનનો એક પણ શ્લોક નથી. તો તમારા ને મારા હૃદયમાં ભગવદ્ ગીતા સમજાશે તો ત્યારે જ કે જ્યારે તમે અને હું એક વૈષ્ણવ બનીશું, એક ભગવાનના મિત્ર બનવાની કોશિશ કરીશું, ભગવાનના ભક્ત બનવાની કોશિશ કરીશું. આ મુદ્દો આપણે આવતીકાલે પણ ચર્ચા કરીશું, 4થા અધ્યાયના 3જા શ્લોકમાં, બરાબર, કે કોણ ભગવદ્ ગીતા સમજી શકે. એનો એ મુદ્દો આપણે 10મા અધ્યાયના ચતુશ્લોકી ગીતામાં પણ ચર્ચા કરીશું કે કોણ ભગવદ્ ગીતા સમજી શકે, કોને જ્ઞાન પ્રાપ્ત થાય. તો એક આ યાદ રાખજો કે ભાઈ કૃપણતા આપણામાં હોવી જોઈએ, અને બીજું ભગવાનને હું શરણાગત છું.
ત્યાં સુધી કૃષ્ણ આપણા હૃદયમાં જ્ઞાન પ્રગટ ના થવા દે, કારણ કે આપણી ઈચ્છા નથી ને. કારણ કે ભગવદ્ ગીતાનો સાર ભક્તિ યોગ છે, કર્મયોગ નથી. એટલા માટે તમને પ્રશ્ન થશે કે એવું ક્યાં લખ્યું છે, તો ધીમે ધીમે 18 દિવસ મારી સાથે બની રહો. હું દરેક અધ્યાયમાંથી તમને કન્ક્લુઝન આપીશ. દરેક વિભાગના અંતે પણ હું તમને કન્ક્લુઝન આપીશ કે આનું કન્ક્લુઝન છે, આનું કન્ક્લુઝન છે, આનું નિષ્કર્ષ છે, નિષ્કર્ષ છે, નિષ્કર્ષ છે. તમે પોતે પણ એગ્રી થશો. માઇક બંધ કરી દેજો પ્લીઝ. તો ગઈકાલે જ્યારે અર્જુને શરણાગતિ સ્વીકારી તો ભગવાને પહેલી ફિલોસોફી અર્જુન આપી, અર્જુન આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો આત્મજ્ઞાન એ સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધવા માટેનું સૌથી પ્રથમ પગથિયું છે. જ્યાં સુધી તમે એવું માનો કે હું આ શરીર છું, બરાબર, ત્યાં સુધી તમે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકતા નથી. પહેલું તો તમારે એ માનવું પડશે કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. અને મારા ઘણા બધા જન્મ થઈ ચૂક્યા છે. હું વારંવાર જન્મ લઉં છું મારા કર્મના કારણે. હું ફરી રહ્યો છું 84 લાખ યોનિઓમાંથી, અને આમાંથી મારે બહાર નીકળવું છે. હું શરીર નથી, હું ખોટો આ પિંજરામાં પુરાયો છું. તો જ્યાં સુધી તમને આ કન્સેપ્ટ તમારો ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે ભગવદ્ ગીતામાં આગળ વધી નથી શકતા. બરાબર. તો પહેલું ફિલોસોફી, ખરેખર ધર્મની વ્યાખ્યા શું, ધર્મની શરૂઆત થાય છે આત્મજ્ઞાનથી, ભગવાન અર્જુનને સમજાવે છે. અને જેવા ગુરુપદ ઉપર ભગવાન બિરાજમાન થાય, ભગવાન એકદમ સ્ટ્રોંગ ભાષા વાપરે છે અર્જુન માટે. અર્જુનનો કાન ખેંચે છે. અર્જુનને કહે છે કે ભાઈ તું બહુ મોટો પંડિત છો એવું તને લાગે છે, નહીં, તું મહામૂર્ખ છો. ભગવાન અર્જુનને ઠપકો આપે છે. બરાબર. પછી ભગવાન આત્મા છે એનું એવિડન્સ આપે છે. દેહિનોસ્મિન યથા દેહે વાળો શ્લોક આપણે ગઈકાલે ભણ્યા હતા. બરાબર, કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો એવિડન્સ શું, એનો પુરાવો શું? બરાબર. તો આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છીએ. આના ઉપર વૈજ્ઞાનિકો પણ આગળ વિચારી રહ્યા છે. કોન્શિયસ સ્ટડી નામનો એક વિભાગ આખો ચાલુ કર્યો છે ક્વોન્ટમ ફિઝિક્સની અંડરમાં. બરાબર. તો એ લોકો પણ વિચારે છે કે ભાઈ આ શરીરમાં એવું કંઈક તત્વ છે કે જે નીકળી જાય છે અને આ શરીર બંધ પડી જાય છે. એ કયું તત્વ છે? તો વૈજ્ઞાનિકો વિચારે છે, આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી, પણ એ જરૂર સ્વીકારતા થયા છે કે હા, આ બોડી, આ શરીર સિવાયનું પણ એક એવી કોઈક વસ્તુ હોવી જોઈએ કે જેનાથી આ બોડી ચાલે છે. બરાબર. વિચાર કરે છે કયું કેમિકલ નીકળી ગયું શરીરમાંથી કે હાર્ટ બંધ થઈ ગયું. એ કેમિકલને આપણે પાછું શોધી લઈએ તો આપણે હાર્ટને પાછું ચાલુ કરી શકીએ. આવું વિચારે છે વૈજ્ઞાનિકો. આત્માના અસ્તિત્વને સ્વીકારતા નથી. ઓકે. ભગવદ્ ગીતામાં બહુ ક્લિયરલી લખ્યું છે શરીરમાંથી શું નીકળી જાય છે, એનું નામ છે આત્મા. ઓકે. તો આજનો જે અધ્યાય છે એ અધ્યાયનું નામ છે કર્મયોગ. હવે પેલા અધ્યાયની અંદર અર્જુનની જે કન્ફ્યુઝન હતી કે ભગવાન યુદ્ધ કરવું કે ના કરવું, ભગવાન જંગલમાં જઈ અને જ્ઞાન યોગમાં આગળ વધું તો તમારે બુક વાંચવી પડશે, જંગલમાં જતો રહું, હું ત્યાગનો માર્ગ અપનાવી લઉં, બધું છોડી દઉં, સાધુ બની જાઉં, બાવો બની જાઉં, હિમાલયમાં જતો રહું, કાશી જતો રહું, બનારસ જતો રહું, બરાબર, હું યુદ્ધ નહીં કરું. આ બરાબર પેલો રસ્તો અર્જુન આપે. અને અથવા તો હું યુદ્ધ કરું, બીજો રસ્તો કર્મયોગ, યુદ્ધ કરવું. તો ભગવાન માટે યુદ્ધ કરવું કે પછી હું છોડીને બધું જતો રહું, મતલબ કર્મયોગમાં આગળ વધવું કે જ્ઞાન યોગમાં આગળ વધવાનું છે? ભગવાન ની સામે અર્જુન પોતાની કન્ફ્યુઝન રજૂ કરે છે. ભગવાન મને તો કાંઈ નથી સમજાતું, યુદ્ધ કરું કે જંગલમાં જતો રહું, બરાબર, જ્ઞાન માર્ગમાં ચાલુ, ત્યાગ માર્ગમાં ચાલુ કે પછી કર્મયોગમાં ચાલુ, તમે જે કહો છો એ પ્રમાણે યુદ્ધ કરું? આઈ એમ કન્ફ્યુઝડ. તો પ્રશ્ન તો મૂળ અર્જુનનો આ હતો. ભગવાને બીજા અધ્યાયમાં બધું એક સાથે પેરસી દીધું. ભગવાને અર્જુનને કર્મયોગ પણ આપી દીધો, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ પણ આપી દીધો. ભગવાને અર્જુનને ભક્તિ યોગને પણ ટચ કરાવી દીધો અને સાથે સાથે સાંખ્ય યોગ પણ આપી દીધો. તો અર્જુન કહે છે કે આમાં તો મને કન્ફ્યુઝન થાય છે. તમે બીજા અધ્યાયમાં ઘણી જગ્યાએ એવું કીધું છે કે મારે યુદ્ધ ના કરવું જોઈએ, દુરેણિ અવરમ કર્મ, બીજા અધ્યાયનો 49મો શ્લોક, બરાબર. એમાં ભગવાને અર્જુનને એમ કીધું કે અર્જુન, ઘૃણાસ્પદ કર્મોને દૂરથી ત્યાગ કરી દો, નથી કરવાના એવા. તો અર્જુન કે તો પછી હું છોડી દઉં ને. અર્જુન એમ વિચારે છે, તમે કીધું હું શરીર નથી, આત્મા છું, તો આત્માને યુદ્ધ કરવાની ક્યાં જરૂર છે? આત્માને યુદ્ધ કરવાની શું જરૂર છે? બરાબર. આત્માનો તો એક જ સ્વભાવ છે, ભગવાનની ભક્તિ. આગળ આવશે 8મા અધ્યાયની અંદર અર્જુન જે 8 પ્રશ્ન પૂછશે એમાં બીજો પ્રશ્ન છે, બરાબર. તો ત્યાં આપણે ભણવાના છીએ. તો અર્જુન કહે છે તો પછી મારે યુદ્ધ કરવાની શું જરૂર? પણ ભગવાન પછી એ પણ કહે છે ના ના અર્જુન, કર્મ તો કરવું પડશે. કર્મની અધિકાર હસ્તે માં ફલેષુ કદાચન. આ શ્લોકથી અર્જુનને કન્વિન્સ કરે છે. તો અર્જુન કન્ફ્યુઝ થઈ જાય છે. ભગવાન તમે મને એક વાત કહો ને, તમારા શબ્દોમાં તો બે અર્થ નીકળે છે. ક્યાંક તમે એમ કહો છો જ્ઞાન માર્ગ ઉપર ચાલવાનું છે, ક્યાંક તમે એમ કહો છો કર્મ માર્ગ ઉપર ચાલવાનું છે. મારે કરવાનું શું છે?
તો પેલા તો આપણે આ અધ્યાયની શરૂઆતમાં, આ અધ્યાય બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ઘણા બધાનો ફેવરિટ વિષય પણ છે, કારણ કે કર્મયોગમાં બધાને બહુ ઇન્ટરેસ્ટ હોય છે. કારણ કે સારું કર્મ, ખરાબ કર્મ આપણે બધા, સારું કર્મ તો આપણે જાણીને કરતા હોય, ખરાબ કર્મ આપણાથી અજાણતા થતું હોય. બધાના પ્રશ્ન હોય છે, પ્રભુજી આ પાપ કર્મનું નિવારણ કેવી રીતના કરી શકાય? એવા કર્મ આપણે કેવી રીતના કરી શકીએ કે કર્મ પણ કરીએ અને બંધન પણ ના થાય? બરાબર. તો પ્રભુજી આ પ્રશ્ન હંમેશા રહે છે બધાનો. તો એટલા માટે કર્મયોગ છે બધાનો ઇન્ટરેસ્ટનો વિષય છે. અને ત્રીજો અધ્યાય અને પાંચમો અધ્યાય એ કમ્પ્લીટલી ફોકસ કરેલું છે કર્મયોગ ઉપર. ત્રીજો અને પાંચમો 2 ચેપ્ટર આપ્યા છે. ત્રીજો અધ્યાય છે એ બેઝિક કર્મયોગ વિશે નોલેજ છે. પાંચમો અધ્યાય છે એ એડવાન્સ કર્મયોગ વિશેનું નોલેજ આપે છે. થોડુંક એક સ્ટેપ આગળ વધે છે પાંચમા અધ્યાયમાં ભગવાન. તો અહીંયા બેઝિક કર્મયોગ વિશે આપણે જાણીએ. એની પહેલા એક વ્યાખ્યા હું તમને સમજાવવા માંગુ છું કે કર્મ અને કર્મયોગ વચ્ચે તફાવત છે. જે લોકો એવું કહે છે કે ભગવદ્ ગીતાની અંદર કર્મ વિશેની વાત થઈ છે, આપણે સારું કામ કરીએ, સવારથી સાંજ સુધી સારું કામ કરીએ, કોઈનું દિલ ના દુભાવીએ, ખોટું ના કરીએ, કાળા બજારી ના કરીએ, સારી રીતના જીવન જીવીએ, આને કહેવાય કર્મયોગ. અને બસ આ જ ભગવદ્ ગીતામાં આપ્યું છે. તો હું ક્લેરિટી આપવા માંગુ છું અધ્યાયની શરૂઆતમાં કે એ કર્મયોગ નથી, એ કર્મ છે. કર્મ અને કર્મયોગમાં તફાવત છે. કર્મ એટલે એ કે જેમાં આપણી ઇન્દ્રિયોની પ્રસન્નતા હોય, કે જે હું કરું એમાં મારો ફાયદો શું, એને કહેવાય કર્મ. જેની પાછળ યોગ શબ્દ લાગે છે, કર્મ યોગ. યોગ એટલે કે યુદ્ધ ધાતુમાંથી બનતો શબ્દ છે, એટલે કે જોડાવું. જેને થોડુંક પણ જ્ઞાન હશે એને ખબર પડશે કે યોગ એટલે આત્માનું પરમાત્મા સાથે જોડાવું. બરાબર. જે એડવાન્સ જેને નોલેજ હશે એને એ પણ ખબર હશે કે યોગ એટલે ભગવાન સાથે ભક્તિમય સેવા સાથે જોડાવું, કે ભગવાનની સેવા કરવી એ અલ્ટિમેટલી યોગ છે. જે યોગની વ્યાખ્યા ભગવાન 6થા અધ્યાયના 46મા અને 47મા શ્લોકમાં આપશે કે યોગ એટલે શું. તો યોગ એટલે એ કે જેના દ્વારા ભગવાનને પ્રસન્ન કરી શકાય. તો કર્મયોગ એટલે કે એવા કર્મ કે જેના દ્વારા તમે ભગવાનને પ્રસન્ન કરી શકો. ભગવદ્ ગીતામાં આ કર્મયોગની વાત છે. ઘણા બધા લોકો ભગવદ્ ગીતાનો ખોટો નિષ્કર્ષ કાઢીને એક સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે ભાઈ કર્મ કરો, સારા કર્મ કરો, કોઈનું દિલ ના દુભાવો. બસ આ જ કીધું છે ભગવદ્ ગીતામાં. એક પણ શ્લોક એવો નથી ભગવદ્ ગીતાની અંદર, તમે બતાવજો. બીજા અધ્યાય લેવલ 2 માં 700 શ્લોકની ચર્ચા કરીશું. એમાંથી એક પણ શ્લોક એવો બતાવો જેમાં ભગવાન એવું કીધું હોય કે તમે જાતે જે કર્મ કરો છો ઇન્દ્રિય તૃપ્તિ માટે આ કર્મયોગ છે. નહીં. ભગવાન વારંવાર કહે છે મારી પ્રસન્નતા માટે કર્મ કરો. મયી કર્માણી સર્વાણી. બરાબર. મારા માટે બધા તમે કર્મ કરો. યત કરોસી યજ્ઞાસી યજ્જુઓસી દદાતિ યત યત તપસ્યાસી કોન્તે તત્કુરુષુ મદ અર્પણમ. બધા કર્મ કૃષ્ણને અર્પણ કરો. તો પેલા તો આ અધ્યાયની શરૂઆતમાં તમને વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે કર્મ એટલે શું અને કર્મ યોગ એટલે શું. બેમાં તફાવત છે. કર્મ છે એ બાંધે છે, કર્મયોગ છે એ મુક્તિના માર્ગ ઉપર તમને લઈ જાય છે. બરાબર. હવે આજનો જે અધ્યાય છે ટોટલ 43 શ્લોક છે. આની અંદર અલગ અલગ વિભાગની ચર્ચાઓ આજે કરીશું. અને કર્મયોગનું બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા તમે 4થા નંબરનો જે ફોટો જોવો છો એમાં એક ફેમિલી છે. એમાં એક પ્રભુજી ઉભા છે, બાજુમાં માતાજીઓ છે. બરાબર. તમે આ વ્યક્તિને ના ઓળખતા હોય તો હું તમને ઓળખાણ આપું. આ ફોર્ડ કંપનીના માલિક છે, આલ્ફ્રેડ ફોર્ડ. બરાબર. એક વખત અમેરિકામાં પ્રભુપાદને મળ્યા, અમારા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય એને મળ્યા અને ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ થઈ ને પ્રભુપાદ એને સમજાવ્યું અને એના હૃદયમાં એ વાત ઉતરી ગઈ અને એને પ્રભુપાદ પાસેથી દીક્ષા લીધી. ગોળિયા વૈષ્ણવ પરંપરામાં જોડાઈ ગયા ઇસ્કોન સાથે અને એમનું નામ પડ્યું અમરીશ પ્રભુ. ફોર્ડ કંપનીના માલિક છે છતાં પણ ધોતી કુર્તો પહેરે છે. આખા વિશ્વમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. રોજ 16 માળા કરે છે. બરાબર. 4 નિયમોનું પાલન કરે છે અને મંદિરો બનાવવા માટે ખૂબ ડોનેશન આપે છે. બરાબર. મેં તમને પહેલા દિવસે એક ફોટો બતાવ્યો હતો માયાપુરનું મંદિર. બરાબર. કે આખા વિશ્વમાં કૃષ્ણનું સૌથી મોટું મંદિર છે એ પશ્ચિમ બંગાળમાં માયાપુરમાં છે. બરાબર. તો એ મંદિર બનાવવા માટેનો જે ખર્ચ, જે લાગત જે છે એમાં ઓલમોસ્ટ 400 કરોડથી વધારે રૂપિયાનું ડોનેશન આ એક વ્યક્તિએ આપ્યું છે. બરાબર. તો ગૃહસ્થાશ્રમમાં રહી કર્મ કરતા કરતા કેવી રીતના કર્મના ફળોને ભગવાનને સમર્પિત કરવા, કેવી રીતના પતિ પત્ની સાથે મળીને ભક્તિ કરતા કરતા કર્મ કરે, આને કહેવાય કર્મયોગ.
નહીં કે ખાલી આપણે કર્મ કરીએ, સારું સારું કામ કરીએ ને પછી આપણે રવિવારે ફરવા જતા રહીએ ને આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે બધા કાર્યો કરીએ. આ કર્મયોગ નથી, આ કર્મ છે. તો આજનો જે અધ્યાય છે આ બેઝ છે કર્મયોગ ઉપર. અને એટલા માટે જો ગઈકાલે એક શ્લોક આપણે લીધો હતો, બરાબર, કર્મણ્યવાધિકાર રસ્તે માં ફલે સુકદાચન માં કર્મ ફલે હેતુર્ભુ માતે સંગોસ્તો અકર્મણી. ભગવાને કીધું કે અર્જુન, કર્મ તો કરવું પડશે, બરાબર, પણ ફળો ઉપર તારો અધિકાર નથી. કારણ કે રિઝલ્ટ કૃષ્ણ કહે હું આપીશ. કારણ કે રિઝલ્ટ કેટલું આપવું, શું આપવું એ મને ખબર છે. એટલે જો આપણે સ્કૂલ કોલેજમાં ભણતા તો આપણી સાથે કેટલા બધા હોશિયાર છોકરાઓ હતા, છે ને, બરાબર. અને એમાંથી ઘણા એવા છોકરા હતા જે કહેવાય 1, 2, 3 માં આવ્યા, ને ઘણા એવા છોકરાઓ હતા કે જે ટોપ 10 માં પણ ક્યાંય નામ નહોતું. પણ આજે જયારે 20 વર્ષ પછી ભણીને આપણે બહાર નીકળ્યા પછી આપણે પાછળ જોઈએ છીએ તો એમાંથી ઘણું એવું બધું આપણે જોઈએ છીએ જે 1, 2, 3 માં હતા એ કદાચ એટલા સક્સેસફુલ નથી કે જે ટોપ 10 માં નહોતા એવા, બરાબર, લોકો સક્સેસફુલ છે કે નહીં, બરાબર. જેનું ક્યાંય નામ નહોતું આવતું ટોપ 10 માં એવા છોકરાઓ છે. એ કોઈ કંપનીના માલિક છે, મોટા બિઝનેસમેન છે, બરાબર, ખૂબ સુખી છે ભૌતિક રીતના, બરાબર. ને જે 1, 2, 3 માં છે કદાચ ક્યાંક નોકરી કરી રહ્યા છે એ જ કંપનીમાં, બરાબર. તો આના ઉપરથી પણ એ પ્રશ્ન થવો જોઈએ ને કે કર્મના ફળ ઉપર આપણો અધિકાર હોય તો આપણે જેવું ઈચ્છીએ ને જેવી મહેનત કરીએ એવું ફળ આપણને મળવું જોઈએ. પણ એવું ફળ આપણને મળતું નથી. તો આનો મતલબ એવો થઈ ગયો કર્મ નહીં કરવાનું, ફળ ઉપર અધિકાર નથી. તો ભગવાન કહે છે ના, કર્મ તો કરવું જ પડશે. કર્મ કરવું પડશે પણ ફળ પ્રત્યે આસક્ત નહીં થાય. ભગવાન એકચ્યુઅલી આ શ્લોકની અંદર એ સમજાવે છે કે કોઈ પણ કર્મ તમે કઈ રીતના સારી રીતના કરી શકો. આ શ્લોકનો લોકો દુરુપયોગ પણ કરતા હોય છે. કઈ ભગવાને કીધું ફળ ઉપર અધિકાર નથી, તમે કર્મ કરો, સેલરી વધારવાની વાત નહીં કરતા મારી પાસે આવીને. ભગવદ ગીતામાં ભગવાને કીધું છે ફળ ઉપર અધિકાર નથી. નહીં, ફળ ઉપર અધિકાર નથી તો કોનો અધિકાર છે ફળ ઉપર? તમારો? કોઈ બોસનો? નહીં, ફળ ઉપર અધિકાર છે ભગવાનનો, બરાબર. આજનો અધ્યાય છે એ અધ્યાયનો સાર એ છે કે આપણે જે કંઈ પણ કર્મ કરીએ એના સેન્ટરમાં કૃષ્ણ હોય. આજનો અધ્યાયનો એ સાર છે. ફળ ઉપર અધિકાર કૃષ્ણનો છે, તમારો નથી, બરાબર. કેવી રીતના સમજી શકીએ? હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક ખેડૂત છે, એના ખેતરની અંદર બીજ વાવે છે. બીજ ખેડૂતે બનાવ્યું છે? નથી બનાવ્યું. બીજ કોઈ ખેડૂત બનાવી શકે છે? ફેક્ટરીમાં એનું સર્જન કરી શકાય? નથી કરી શકાતું. ખેડૂત જે ખેતરમાં જમીન વાવે છે, ખેતર ખેડૂત સાથે લઈને આવ્યો છે? ખેતર ખેડૂત સાથે લઈને આવ્યો છે? નહીં. ખેતર કોઈ બનાવી શકે છે? જમીનનું કોઈ નિર્માણ કરી શકે છે? નહીં કરી શકે. કોને આપેલું છે? ભગવાન 5મા અધ્યાયમાં કહે છે 4થા શ્લોકમાં, ભૂમિરાપો અનલો વાયુ ખમ્મનો બુદ્ધિ રેવચ, કે મારી છે આ શક્તિ. તમે જે જમીન છે, જમીન કૃષ્ણ કહે છે મારી છે. સબ ભૂમિ ગોપાલ કી, કૃષ્ણની જમીન છે. ભગવાને આપણને વાપરવા આપી છે. એટલે ઈશોપનિષદના પહેલા શ્લોકની અંદર ભગવાન કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, મારું છે, બરાબર. તો સમજવું પડે ને. હવે ખેતર આપણું નથી, બીજ આપણું નથી, ખેતરમાં પાણી છોડીએ છીએ, પાણી આપણું છે? આપણે પાણી બનાવી શકીએ છીએ? નહીં. સૂર્ય બાષ્પીભવન કરે છે સમુદ્રના પાણીનું અને એનાથી વાદળાઓ બંધાય છે અને વરસાદ પડે છે. આપણે વરસાદ લાવી શકીએ છીએ જાતે? નથી લાવી શકતા. પછી નાના એવા બીજમાંથી કૂપણ ફૂટે છે અને છોડવો ધીમે ધીમે મોટો થાય છે. આપણે કરી શકીએ કોઈ છોડવાને મોટો? નહીં. એના માટે સૂર્યપ્રકાશની જરૂર પડશે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની જરૂર પડશે, એના માટે હવાની જરૂર પડશે. તો આ બધા વિષયોની જરૂર પડશે. ત્યારે એક નાનું એવું બીજ છે આ આંબો બનીને વિકસિત થશે અને ત્યારે એમાં ફળ આવશે. અચ્છા, તો કોઈ એમ કહે કે ખેડૂતની મહેનત તો છે ને એની અંદર, બરાબર, દિવસ રાત એને મહેનત કરી છે. તો હું તમને સમજાવું કે ખેડૂતે જે શરીર દ્વારા મહેનત કરી છે, શરીર કોને આપ્યું છે? ખેડૂતે પોતે લીધું છે શરીર? શું એના માતા પિતા એને શરીર આપ્યું છે? આવું આપણે માનીએ છીએ તો ઘણા બધા માતા પિતાઓ પ્રયત્ન કરી રહ્યા છે બાળકો માટે, પણ એને બાળકો નથી થતા, છે ને. ડોક્ટરોના ધક્કા ખાઈ રહ્યા છે. 5 વર્ષ 10 વર્ષ વંધ્યત્વ, ઇનફર્ટિલિટી, સંતાન નથી થતું, બરાબર. ઘણા બધા આવા દંપતીઓ છે. તો પતિ પત્નીના મિલનથી જ જો બાળકની ઉત્પત્તિ થઈ જતી હોય તો આ લોકોને કેમ નથી થતી? અથાગ પ્રયત્ન કરે છે બાળકો ઉત્પન્ન કરવા માટે. ભગવાન આગળ કહે છે 10મા અધ્યાયમાં, અહમ બીજ પ્રદ પિતા. ભગવાનની જ્યાં સુધી કૃપા ન હોય ત્યાં સુધી બીજ પ્રગટ ના થઈ શકે, એ શુક્રાણુ મોટાઇલ ના થઈ શકે, એ સ્ત્રીની અંદર રહેલું ઓમ છે ફર્ટાઇલ ના થઈ શકે, તમને સંતાન પ્રાપ્ત ના થઈ શકે. તો શરીર કોને આપ્યું? કૃષ્ણએ. એના દ્વારા તમે મહેનત કરી. અચ્છા, મહેનત કરવા માટેની બુદ્ધિ કોને આપી તમને? કે ખેતર આ રીતના ખેડીશું, બીજ વાવીશું અને એ ઉગશે, આ જ્ઞાન કોને આપ્યું તમને? એ જ્ઞાન આપ્યું છે અથર્વવેદની અંદર. તો જ્ઞાન પણ ભગવાને આપ્યું, બુદ્ધિ પણ ભગવાને આપી,
શરીર પણ ભગવાને આપ્યું. તમે નાનપણથી જ મંદ બુદ્ધિ હોત તો, નાનપણથી જ તમારો બુદ્ધિનો વિકાસ ના થયો હોત તો તમે ખેતી કરી શકવાના હતા? નહીં કરી શકો. તમે ગાંડા હોત નાનપણથી તો તમે ખેતી ના કરી શકે, કર્મ ના કરી શકે. તો આના ઉપરથી પણ એ સમજવું રહ્યું કે જે કંઈ પણ કર્મ થઈ રહ્યા છે એ કર્મ નું અલ્ટિમેટલી શ્રેય ભગવાનને આપવો જોઈએ. બરાબર. કર્મના ફળના અધિકારી આપણે નથી. ફળના અધિકારી કોણ છે? કૃષ્ણ. બરાબર. તો ભગવાનને ફળ અર્પણ કરવા જોઈએ તો ભગવાનને ફળ અર્પણ કરીશું તો ભગવાન ફળ લઈ લેશે? નહીં. ભગવાન એમાં રહેલો પાપનો ભાગ છે, બરાબર, એ લઈને આપણને શુદ્ધ કરીને પ્રસાદ સ્વરૂપે આપશે. આગળ આપણે શીખવાના છીએ. પહેલા શ્લોકની અંદર અર્જુન કહે છે કે પ્રભુ જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, અહીંયા અર્જુન ભગવાનને કહે છે કેશવ. કેશવ એટલે કેસી દૈત્યના તમે સહારક છો. તમે એવડા મોટા કેસી નામના દૈત્યને જે ઘોડા સ્વરૂપે આવેલો તો તમે એને મારી શકો. તો મારા મનમાં આ શંકા નામનો દૈત્ય ઉઠે છે, તમે આને મારી ના શકો? અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે ભગવાન તમે પહેલા તો કીધું કે સકામ કર્મ કરતા, બરાબર, બુદ્ધિને તમે સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનો છો. આગળ ભગવાને કીધું છે એકચ્યુઅલી, બરાબર. અને તો પછી મને શું કામ તમે ઘોર આવું યુદ્ધ કરવા માટે પ્રેરો છો? એકચ્યુઅલી અર્જુનના કન્ફ્યુઝન આવીને એનું એકમાત્ર કારણ છે બીજા અધ્યાયનો 49મો શ્લોક 2.49. એમાં ભગવાન એમ કીધું દુરેણહી અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. બરાબર, કે હે અર્જુન, દુરેણહી અવરમ કર્મ, કે દૂરથી જ ખરાબ કર્મનો ત્યાગ કરો અને બુદ્ધિ યોગનો ઉપયોગ કરો. તો અર્જુન કે બુદ્ધિ યોગનો ઉપયોગ કરવો મતલબ બુદ્ધિ એટલે જ્ઞાન, મારે જ્ઞાનનો, જ્ઞાન એટલે મારે ભગવદ્ ગીતા વાંચવાની. તો પછી હવે યુદ્ધ આખો દિવસ કરું તો હું ભગવદ્ ગીતા, ભાગવતમ, વેદો, ઉપનિષદો ક્યારે વાંચું? તમે તો મને કન્ફ્યુઝ કરો છો. પેલા કહો છો કે બુદ્ધિ છે શ્રેષ્ઠ છે, પછી તમે છેલ્લે એમ કીધું કે અર્જુન તું યુદ્ધ કર, ઉભો થા, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, ઉભો થા. ભગવાન મને એક વસ્તુ કહો ને, હું કન્ફ્યુઝ થઈ ગયો છું પ્રભુ. મારો એક સીધો સાદો પ્રશ્ન છે કે ભગવાન હું યુદ્ધ કરું કે જંગલમાં જતો રહું, હું બધું છોડી દઉં? બીજા શ્લોકમાં પણ અર્જુન એ જ મૂંઝવણ રજૂ કરે. વ્યામિશ્રેણ વાક્ય ન બુદ્ધિ મોહ યશીવ મેં. હે કૃષ્ણ, મારી બુદ્ધિ મોહ યશીવ મેં, મોહિત થઈ ગઈ છે, ભ્રમિત થઈ ગયો છું, હું મૂંઝાઈ ગયો છું પ્રભુ. શું કામ? વ્યામિશ્રેણ વાક્ય, તમારા વાક્ય છે મિશ્રિત લાગે છે. ક્યારેક તમે કહો છો જ્ઞાન યોગમાં આગળ ચાલુ, ક્યારેક તમે કહો છો કે તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે આગળ ચાલુ. આઈ એમ કન્ફ્યુઝ. પ્રભુ મને જ્ઞાન આપો, મારે શું કરવું જોઈએ? બરાબર. તો હવે અર્જુન ફરીથી કહે છે તદ એકમ વદ નિશ્ચિત્ય. હે કૃષ્ણ, નિશ્ચિત કરીને એક વદ, એક વસ્તુ કહો ને, કે યેન શ્રેયો હમ આપનું યામ, કે હે કૃષ્ણ મને એવું આપો કે જેમાં મારું શ્રેય હોય. ગઈકાલે આપણે વાત કરી હતી ને કે અર્જુન આખી ભગવદ્ ગીતામાં ભગવાનને જ્યારે જ્યારે પણ રિક્વેસ્ટ કરે છે કઈ પણ વસ્તુ માટે, તો અર્જુન શબ્દ વાપરે છે શ્રેય. ભગવાન લાંબા ગાળાનો ફાયદો આપો, ટૂંકા ગાળાનો ફાયદો નહીં. લોંગ ટર્મ બેનિફિટ હોય ને, હિતાવ, સૌથી હિતાવ શું છે એ કહો. આઈ એમ કન્ફ્યુઝ. ભગવાન મારી પાસે ઘણા બધા રસ્તા છે, હું જંગલમાં જતો રહું, ભીખ માગી લઉં, શું કરું? બરાબર. તમે કહો હું જ્ઞાન માર્ગ ઉપર ચાલુ, હું ત્યાગ માર્ગ ઉપર ચાલુ, નિરાકાર માર્ગ ઉપર ચાલુ, કે પછી હનુમાનજી મહારાજે તમારા માટે જે કર્મ યોગ કર્યો હતો એ કર્મ યોગ હું પાલન કરું. આઈ એમ કન્ફ્યુઝ. મારી પાસે ઘણા બધા રસ્તાઓ છે પણ હું નથી સમજી શકતો, તમે મને કહો. ત્યારે ભગવાન અર્જુનની આ દુવિધા ને એક જ શ્લોકની અંદર એડ્રેસ કરી અને 5મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહી દે છે, અર્જુન નહીં કશ્ચિ ક્ષણમપી જાતુ તિષ્ઠ્યત અકર્મણ કૃત. અર્જુન, એક પણ ક્ષણ માં કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ભગવાને પહેલા કહી દીધું કર્મ તો કરવાનું છે, કર્મ છોડવાનું નથી. બરાબર. ભગવાન એ પહેલા કહી દીધું જંગલમાં જવાની જરૂર નથી. બરાબર, કર્મ કરો. કારણ કે ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો, કયા કયા ગુણો છે? પ્રકૃતિ જય ગુણે, એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ગયા તમારા જન્મમાં તમે જે ગુણમાં રહીને કાર્ય કર્યું હશે એ ગુણ અને મૃત્યુ સમયની તમારી ઈચ્છા, આ બે એવા કેલ્ક્યુલેશન છે કે જેના દ્વારા તમને આ જન્મ પ્રાપ્ત થયો અને આ જન્મમાં તમને શરીર પ્રાપ્ત થયું. ગયા જન્મમાં કોઈ વ્યક્તિ તમો ગુણમાં રહ્યો, કોઈ વ્યક્તિ સતો ગુણમાં રહ્યો, કોઈ વ્યક્તિ રજો ગુણમાં રહ્યો. મૃત્યુ સમયની એની ઈચ્છા એ મુજબ આ વખતે એ વ્યક્તિને એ મુજબ વિવશ થઈને કર્મ તો કરવું પડશે.
તો ભગવાન કહે અર્જુન કર્મ તો કરવું પડશે, કર્મ છોડવાનું નથી. જંગલમાં જઈશ ને અર્જુન તો પણ કર્મ તો કરવું પડશે. ભગવાન અર્જુનને ના પાડે છે, અર્જુન તું ક્ષત્રિય છો ને, પ્રકૃતિના 3 ગુણો સત્વગુણ, રજોગુણ, તમોગુણ. સત્વગુણમાં હોય એને બ્રાહ્મણ કહેવાય, રજોગુણમાં હોય એને ક્ષત્રિય કહેવાય, બરાબર. રજોગુણ તમોગુણમાં હોય, બરાબર, એને વૈશ્ય કહેવાય, અને જે ઘોર તમોગુણમાં હોય એને શુદ્ર કહેવાય. આ વ્યાખ્યા છે. ભગવદ ગીતામાં જાતિની કોઈ વાત નથી, બરાબર. ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ, ગુણ પ્રમાણેની વાત થઈ રહી છે ભગવદ ગીતાની અંદર. તો ભગવાન અર્જુનને કહે છે અર્જુન તું તો ક્ષત્રિય છો ને, તો તારે શું કામ જંગલમાં જવું છે, શું કામ તારે ત્યાગનો માર્ગ અપનાવવો છે? ક્ષત્રિયોનો તો ધર્મ છે કે અધર્મણીઓ, જે અધર્મીઓ છે એને સંહાર કરવો, એનો સંહાર કરવો, એનો વધ કરવો, બરાબર. અર્જુન તું જંગલમાં જઈશ અને ત્યાં બીજા સાથે ભિક્ષા માંગીશ, બીજા બ્રાહ્મણો સાથે તું ભિક્ષા માંગવા જતો હોઈશ, અને ભિક્ષા માંગતા માંગતા તમે બધા એક જગ્યાએ બધા ભેગા થશો, અને કોઈ બીજો બ્રાહ્મણ આવશે અને તારી બાજુમાં બેઠેલા બ્રાહ્મણની ભિક્ષાને જૂટવી લેશે, બરાબર, અને કહી દેશે લાવો આ બધી ભિક્ષા મારી છે, બરાબર. અને અર્જુન ત્યારે જ્યારે તું આ અન્યાય થતો તું જોઈશ ને બીજા બ્રાહ્મણ સાથે, ત્યારે તારા અંદરનો ક્ષત્રિય જાગશે ત્યાં પણ, અને ત્યાં બેઠા બેઠા પણ તું તરત ઉભો થઈ જઈશ, બરાબર, અને ત્યાં પણ તું તલવાર ખેંચી લઈશ તારી, બરાબર. 2 બ્રાહ્મણો વચ્ચેના ઝઘડામાં તું ત્યાં ઉભો થઈ જઈશ અને તું બ્રાહ્મણનો વધ કરી નાખીશ ત્યાં પણ, કારણ કે તારો ગુણ ક્ષત્રિય છે, તું અન્યાયને સહન નહીં કરી શકે. તો અર્જુન જંગલમાં જઈ અને જો તું આ કરવાનું હોય અને તું કરીશ જ, કારણ કે તારો ગુણ ક્ષત્રિય છે, તું રજોગુણમાં છો, તું આ કરવાનો જ છે, તો પછી હું કહું છું એ મારા પ્રસન્નતા માટે યુદ્ધ કર. ત્યાં જઈને તલવાર ખેંચવી છે તો અહીંયા તલવાર ખેંચે, એમાં તારો ફાયદો છે, કારણ કે અહીંયા હું કહું છું, અને જ્યાં હું કહું છું ત્યાં કર્મનું બંધન નથી થતું, ભગવાન આગળ કહેવાના છે. તો ભગવાન આ ક્લિયરલી સમજાવે છે કે અપરિપક્વ અવસ્થામાં ત્યાગ માર્ગ ઉપર ચાલવાનો મતલબ નથી, ભગવાન એ સમજાવે છે, બરાબર. નહીતર એને કહેવાય મિથ્યાચારી. આજે પણ સમાજમાં ઘણા બધા સાધુ સંતો સમાજની અંદર સારા પણ છે, ઘણા બધા એટલા બધા અપલિફ્ટેડ સાધુઓ છે, બરાબર, કે જે ભગવાન સાથેનો સાક્ષાત્કાર થયો છે, એની વાત હું નથી કરતો. બધા વંદનીય છે સાધુ સંતો મહાત્માઓ. હું એવા ખોટા સાધુઓની અહીંયા વાત કરું છું કે જે ઢોંગી છે, જે પાખંડી છે, બરાબર. તો એવા ઘણા બધા પાખંડી લોકો પણ છે કે જે સમાજની અંદર ઘણી વખત પોલીસ ઇન્કવાયરી, ક્યાંક રેપ કર્યો હોય, કોક ચોરી લૂંટ કરી હોય, પોલીસથી બચવા માટે સાધુ બની ગયા હોય. આવા પણ મળે ને, તમે હરિદ્વાર જાઓ તો આવા કેટલાય મળશે. તમે એનું આધાર કાર્ડ ચેક કરો તો હિન્દુ જ ના હોય, બરાબર, અને સાધુ બન્યા હોય, એક પણ મંત્ર ના આવડતો હોય, નામ જપ ના કરતા હોય, ભગવદ ગીતા ના આવડતી હોય, પોતે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, મટકા રમતા હોય, કઈ ને કઈ ચાલુ હોય. તો ભગવાન એ જ વસ્તુ સમજાવે છે કે અર્જુન, કોઈ વ્યક્તિ રજો ગુણમાં હોય, તમો ગુણમાં હોય, અને એ જંગલમાં જઈને ત્યાગ માર્ગ અપનાવશે તો ત્યાં જઈને એ જ કરશે, એ જે ગુણમાં હોય ને એ, બરાબર. તો ત્યાગ માર્ગ એના માટે નથી કે જે રજોગુણમાં તમોગુણમાં હોય. ત્યાગનો માર્ગ જે છે એ એવા વ્યક્તિ માટે છે કે જે સત્વ ગુણની અંદર સ્થિર થયો હોય, એ વૈરાગ્ય કેળવી શકે, એ વિરક્ત થઈ શકે. અર્જુન તારા માટે નથી, કારણ કે તું ક્ષત્રિય છો. ભગવાન ઇનડાયરેક્ટલી તમને ને મને કહી રહ્યા છે કે ભાઈ આપણે બધાએ અપરિપક્વ અવસ્થામાં ઘર છોડી દેવું, હું તો બહુ મોટો સાધુ બની જઈશ, હું તો મંદિરમાં ફૂલ ટાઈમ રહીશ, નહીં. તમે જ્યાં છો ત્યાં રહો, સ્થાને સ્થિતામ, શ્રીમદ ભાગવતમ કહે છે. પત્ની, બાળકો, માતા પિતા તમારી સાથે હોય, તમારી ફરજ છે તમારા માતા પિતાની સેવા કરવી, પત્નીનું ભરણ પોષણ કરવું, બાળકોને મોટા કરવા, અને એની સાથે સાથે એવું કર્મ કરો કે એનો પણ ઉદ્ધાર થાય, તમારો પણ ઉદ્ધાર થાય, અને કર્મનું બંધન પણ ના થાય. એ જ આ અધ્યાયની ઓરિજિનલ ટીચિંગ્સ છે. હવે ભગવાન અર્જુનને કહે છે અર્જુન, જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે, મનમાં ઇન્દ્રિયોનું વિષયનું ચિંતન કરે, આ તો પોતાને છેતરે છે, મિથ્યાચાર છે ઉચ્યતે. આ એક ફોટો છે, તમે જો આમાં એવું શું છે જે સાધુને ખરેખર ના શોભે? તમે મને કહો, શું છે એવું આ ફોટામાં? સિગરેટ છે, પ્રભુજી સિગારેટ છે, હાથમાં સિગારેટ, ફોન પણ છે. ફોન પણ છે, સિગારેટ પણ છે. ચાલો ફોન આપણે એવું માની લઈએ કે ફોન કદાચ ભગવત ભક્તિનો પ્રચાર કરવા માટે કરતા હોય, ભક્તોના એસોસિએશન માટે કરતા હોય, કદાચ એવું માની લઈએ, બરાબર. પણ સિગારેટને અને ભગવાનની ભક્તિને શું લેવા દેવા છે? 4 વેદ ઉપનિષદ પુરાણમાંથી એક પણ શ્લોક એવો તમે મને બતાવો કે જેમાં ભગવાને એના ભક્તને એવો નિર્દેશ આપ્યો હોય કે તમે ચરમ પીજો, તમે ગાંજા ફૂંકજો, તમે સિગારેટ પીજો, એવો કોઈ એક શ્લોક મને બતાવો. ભગવાન તો 4 નિયમનું પાલન કરવાનું કહે છે. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં, કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં,
બરાબર, કોઈ પણ પ્રકાર જુગાર નહીં રમવાનું, માંસાહાર નહીં કરવાનું, વ્યભિચાર નહીં કરવાનું. આ તો 4 નિયમ, આ 4 નિયમ છે ધર્મના 4 સ્તંભ છે. બરાબર, આના ઉપર તો ટકેલા છે. જ્યારે આમાં તો ધર્મના એક સ્તંભનું પતન થઈ રહ્યું છે. તો આને કેવી રીતના સંન્યાસી કહી શકાય, કેવી રીતના સાધુ કહી શકાય? સાધુ અને સંન્યાસી કોને કહેવાય? 6ઠા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન કહે છે સાધુ સંન્યાસી કોને કહેવાય. આગળ આપણે વાત કરીશું આના વિશે, કોને યોગી કહેવાય. સાધુ સંન્યાસી એને કહેવાય કે જે આપણા જેવા લોકો જે ઘોર નિંદ્રામાં સૂતેલા છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 વસ્તુ પાછળ પડેલા છે. સવારે ઉઠીને પૈસા 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 પૈસા, રાત્રે સુઈ જાય એના સાથે. સારું ખાવાનું મળી જાય, સારો બેડ મળી જાય, સુવા માટે મળી જાય, થોડું ભય, બરાબર, બીક માટે થોડું આપણે બેંક બેલેન્સ રાખીએ ફ્યુચરના ભય માટે, બરાબર, અને એક પત્ની મળી જાય, એક પતિ મળી જાય, શરીર સુખ મળી જાય. આ 4 વસ્તુ જ છે: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ 4 વિષય સિવાય 5મા વિષય વિશે આપણે કોઈ દી ચર્ચા નથી કરતા. એ 5મો વિષય છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હું કોણ છું, મારો જન્મ એ શું કામ થયો છે, ભગવાન કોણ છે, પરમ બ્રહ્મ કોણ છે. તો આ જે આપણી અંદર રહેલી, બરાબર, અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની જે સુષુપ્ત જે પ્રશ્નો છે એને ઘરે ઘરે આવીને અલગ જગાવો. ઉઠો, બરાબર. આપણા બધા જીવો, આપણા જેવા જીવોને ઉઠાડવા એ સંન્યાસીનું કામ છે. જો સંન્યાસી આવું ના કરતો હોય ને તો એને સાધુ ના કહી શકાય. અહીંયા બહુ જ ક્લિયરલી એટલા માટે ભગવાન કહે છે મિથ્યાચાર સે ઉચ્યતે. આ વ્યક્તિ જ્યારે ભૌતિક જીવનમાં હશે ને ત્યારે પણ આ વ્યક્તિ રજોગુણી હોય, ત્યારે પણ એ દારૂ, સિગારેટ, બરાબર, આ બધા વ્યસનો, મટકા, આ બધું કરતો હોય. પછી સંસારથી કંટાળી ગયો હોય, બરાબર, સારું એવું જોબ ના મળતી હોય, ક્યાંય ઇન્કમ ના થતી હોય, તો કે ભાઈ બાબા બની જાય, એમાં સૌથી સારું છે. બરાબર, મોટા મોટા રાજકારણીઓ આવશે, જય હો બાબાજી કી જય હો, બધા હાર પહેરાવશે, સન્માન મળશે, દાન દક્ષિણા મળશે, આ ધંધો સારો. તો આમ કરીને કોઈ સાધુ બની જાય, બાબા બની જાય, તો ભગવાન આ ના પડે છે આ તો મિથ્યાચારી છે. અને ભગવાનને મિથ્યાચારી બિલકુલ નથી ગમતા. તો ભગવાન અહીંયા આપણને સમજાવે છે કે ઇવન ભરત રાજાની કથા પણ છે શ્રીમદ ભાગવતમની અંદર, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. એ ઋષભદેવના પુત્ર ભરત રાજા, બરાબર, ખૂબ ગુણ સંપન્ન, જ્ઞાન સંપન્ન રાજા. રામ રાજ્ય જેવું એમનું રાજ્ય હતું. પણ એક સમયે રાજા વિચારે છે કે હું બધું છોડીને હું જંગલમાં જતો રહું. જંગલમાં જાય છે ભગવાનની પ્રાપ્તિ માટે. પણ એક દિવસ એક અવાજ આવે છે હરણનો, અને પાછળ એક હિંસક પશુ પડેલું છે. તો રાજા જોવે છે તો એક હરણની પાછળ ગર્ભિણી હરણ હતું, પેટમાં બાળક હતું, અને પાછળ સિંહ પડ્યો. તો હરણ જમ્પ કરીને નદી કૂદવા જાય છે, એમાં એનો પ્રસવ થઈ જાય છે, અને મોટું હરણ છે મરી જાય છે, નાનું હરણ જે બચ્ચું હરણ છે તણાવા લાગે છે. તો સ્વાભાવિક છે રાજાને દયા આવે. રાજા ગયા, હરણને લાવ્યા, બરાબર, અને હરણને બરાબર ખાવા પીવાનું આપ્યું, ધીમે ધીમે મોટું કર્યું. પણ પ્રોબ્લેમ એ થયો કે હરણ પ્રત્યે આસક્તિ થઈ ગઈ, હરણ પ્રત્યે આસક્તિ થઈ ગઈ. એટલે અહીંયા ભગવાન સમજાવે છે જ્યાં સુધી 100% કોઈ વ્યક્તિ સત્વગુણમાં ના આવે ને ત્યાં સુધી ત્યાગ માર્ગ ઉપર ના જવાય. અહીંયા આસક્તિ થઈ ગઈ. એક દિવસ હરણ રાત્રે પાછું ના આવ્યું, એની શોધ કરવામાં રાજા એક ટેકરી ઉપરથી પડી ગયા અને મૃત્યુ થઈ ગયું. પણ મૃત્યુ સમયે એને યાદ હતું હરણ. તો ભગવાન 8મા અધ્યાયના 6ઠા શ્લોકમાં કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજંતે કલેવરમ. આ કલેવરમ ત્યજંતે જ્યારે છોડશો ત્યારે તમારા હૃદયમાં જે જે ભાવ હશે, યમ યમ વાપી સ્મરણ ભાવમ તમે વેતી કોમતે, તમે એ ભાવને પામી જશો. અહીંયા હરણના ભાવમાં હતા ભરત રાજા, નેક્સ્ટ બર્થ એનો હરણનો થયો છે, બરાબર. તો આવી રીતના આ આપણને આ કથા છે બહુ ક્લિયરલી આપણને સમજાવે છે કે કેવી રીતના જો આપણામાં 100% શુદ્ધતા ના હોય અને આપણે કોપી કરવા જઈએ, આપણે હોય રજોગુણમાં આપણે સત્વગુણની કોપી કરીએ, આપણે હોય તમોગુણમાં આપણે રજોગુણની સત્વગુણની કોપી કરીએ, તો એને મિથ્યાચારી કહેવાય. એના કરતા આપણે બ્રાહ્મણના ગુણમાં હોય, ક્ષત્રિયના ગુણમાં હોય, વૈશ્યના ગુણમાં હોય કે શુદ્રના ગુણમાં હોય, જ્યાં પણ હોય, બરાબર, ત્યાં રહી અને કેવી રીતના ભગવત ભક્તિ કરી શકાય એમ કરતા કરતા ધીમે 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 પ્રોગ્રેસ કરવો જોઈએ, બરાબર. આ કથા ઉપરથી આપણે એ સમજીએ છીએ, બરાબર. આગળ ભગવાન એ જ વસ્તુ સમજાવે છે બહુ જ ક્લિયરલી કે ગૃહસ્થોએ શું કરવું જોઈએ. આપણા માટે આ શ્લોક છે. ભગવાન કહે છે કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરે. વૈષ્ણવો કર્મેન્દ્રિયોને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે ને, જ્ઞાનેન્દ્રિયોને, કર્મેન્દ્રિયોને, કે ભાઈ ડુંગળી લસણ ના ખાવા જોઈએ, ભગવાનને ભોગ નથી લાગતો, પ્રસાદ સિવાય ના જમવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, રોજ ભગવાનનું નામ જપ કરવું જોઈએ. ભલે આપણને શરૂઆતમાં તકલીફ પડે છે પણ આપણે નિયંત્રિત કરીએ છીએ ને આપણી ઇન્દ્રિયોને, નહીં નહીં મારે કરવું જોઈએ, મારે કરવું જોઈએ, મારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ.
તો નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને અનાસક્ત થઈને કર્મયોગમાં અશક્ત સવિશિષ્યતે. હવે જ્યારે જ્યારે કર્મયોગની વાત આવે તો તમને એક ક્લેરિટી હોવી જોઈએ કે આ કર્મની વાત નથી, આ કર્મ યોગની વાત છે. યોગ એટલે ભગવાન સાથે જોડાવું, એવું કર્મ કે જે કર્મ દ્વારા ભગવાન પ્રસન્ન થઈ શકે. તો શું આપણે સવારથી લઈને સાંજ સુધી જોબ કરીએ છીએ, જે ટિફિનના ડબલા લઈને જઈએ છીએ, એનાથી ભગવાનની કોઈ પ્રસન્નતા છે? ભગવાનની પ્રસન્નતા નથી. તો આપને પ્રશ્ન થાય તો ભાઈ હું જોબ છોડી દેવી, બિઝનેસ છોડી દેવો, કામ ધંધો છોડી દેવો? ના, પણ એ જે કરીએ છીએ એને કર્મ યોગમાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, બરાબર, એ સમજવાનું છે. આ એક સરસ મજાનો ફોટો છે, જગન્નાથપુરીના રાજા છે, બરાબર, અને ઝાડુ મારી રહ્યા છે. પોતે રાજા છે, બધું જ કર્મ કરે છે, રાજ્ય પણ ચલાવે છે, સાથે સાથે ભગવાનની સેવા પણ કરી રહ્યા છે, બધું જ ભગવાનને અર્પણ કરી રહ્યા છે. તો આને કહેવાય કર્મયોગ, બરાબર. તો ભગવાન આગળ કહે છે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધારે સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો પણ નિર્વાહ ના કરી શકે. અરે સિંહને પણ ખોરાક જોઈતો હોય ને તો એને મારણ કરવું પડે, શિકાર કરવો પડે, એને દોડવું પડે, ભગવાન સમજાવે છે. તો અર્જુન કર્મ તો કરવું જ પડશે, પણ કેવું કર્મ? નિયતમ કુરુ કર્મત્વમ. ઘણા બધા શ્લોકને ઊંધી રીતના સમજાવે. જો અહીંયા ભગવાને કીધું તો છે નિયતમ કુરુ કર્મત્વમ, કે ભાઈ કર્મ કરો, નિયત. પણ નિયત કીધું છે. નિયત એટલે કે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, જે વેદો ઉપનિષદોમાં જે આપ્યું છે એને નિયત કહેવાય. જેને સિલેબસ આપ્યો છે શાસ્ત્રમાં, એ કર્મની વાત થઈ રહી છે આયા, બરાબર. તો ભગવાન અહીંયા ક્લિયરલી સમજાવે છે કે નિયત કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તમે જ્યાં હોય ત્યાં, આ જે ફોટો છે એમાં વચ્ચે જે સંત બેઠા છે એનું નામ છે ભક્તિ વિનોદ ઠાકોર, ગોડિયા વૈષ્ણવ પરંપરાના મહાન આચાર્ય, પોતે મેજિસ્ટ્રેટ હતા, બરાબર. મેજિસ્ટ્રેટ હતા, પોતાની પત્નીઓ હતી, બાળકો હતા, બરાબર. છતાં પણ, બરાબર, એ કામ કરતા કરતા પણ એ ભગવાનના મહાન ભક્ત બન્યા અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુનું જે જન્મ સ્થળ છે એમને ઉજાગર કરવાનું શ્રેય એમના ફાળે ગયું, બરાબર. તો એવું નથી કે તમે ગૃહસ્થાશ્રમમાં રહીને ના કરી શકો ભક્તિ. એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે, બરાબર. અને આ ઇન્ડિયન હિસ્ટ્રીમાં આ પહેલો એવો દાખલો છે કે કોઈ અંગ્રેજોએ, બરાબર, કોઈ ઇન્ડિયન સંત માટે, બરાબર, ઇન્ડિયન મેજિસ્ટ્રેટ માટે 4 બોગીની ટ્રેન અને પાટા નખાવી દીધા હોય. આજે પણ એ પાટા છે. તમે માયાપુર જાઓ તો માયાપુરથી લઈને કોલકાતા સુધી એ ટ્રેક આજે પણ છે, બરાબર. એ ટ્રેક આજે પણ છે. તો ભક્તિ કરતા હતા, સાથે સાથે કામ પણ કરતા હતા. તો કેવી રીતના થઈ શકે? આ કર્મ કરતા કરતા બંધન ના થાય તો પેલા તો એના માટે કર્મની વ્યાખ્યા શીખવી પડશે. કારણ કે આપણે બધાને પ્રશ્ન છે, પ્રભુજી અમે તો એવું જોઈએ છે, ઘણા ખોટા કામ કરે છે, લોકો મજા કરે છે, ફોર્ચ્યુનરમાં ફરે છે ને, ઘણા બધા પાપીઓ ફોર્ચ્યુનરમાં ફરતા હોય ને. અને મોટા ભાગે કળિયુગની અંદર તમને આ જોવા મળશે અત્યારે, કે જે લોકો ધર્મનું પાલન કરતા હોય, ભગવાનના ભક્ત હોય, એની પાસે કદાચ બહુ સુખ સુવિધા ના હોય, પણ જે લોકો ધર્મનું આચરણ ના કરતા હોય, પાપાચારી હોય, આ લોકો પાસે ખૂબ ભૌતિક વસ્તુઓ હોય, સુખ સુવિધાઓ હોય. વાય? તો એના માટે કર્મનો સિદ્ધાંત સમજવો પડશે તમારે, કે કર્મ એટલે એવું નથી કે આજે કરેલું કર્મનું રિઝલ્ટ તમને આવતીકાલે મળી જાય. કર્મ એટલે એવું છે કે આજે કરેલું કર્મ છે પ્રારબ્ધ બની અને આ જન્મમાં 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 50 વર્ષ પછી, અથવા તો નેક્સ્ટ જન્મમાં, અથવા તો એના નેક્સ્ટ જન્મમાં પણ પ્રગટ થઈ શકે. કર્મનો સિદ્ધાંત છે કન્ટિન્યુ છે. જેમ સમય શાશ્વત છે, કર્મનો સિદ્ધાંત પણ કન્ટિન્યુ ચાલે છે. એટલે તો નવા નવા જન્મ થાય. આ જન્મમાં કરેલા ફળ આ જન્મમાં મળી જતા હોય તો આ જન્મમાં બધો હિસાબ ક્લિયર થઈ જવો જોઈએ. એ હિસાબ ક્લિયર નથી થતો, એટલા માટે નવું જ્યારે બાળકનો જન્મ થાય તો ખોટ ખાપણ વાળું બાળક શું કામ આવે છે? એનો હિસાબ ક્લિયર ગયા જન્મમાં નથી થયો, બરાબર. તો જરૂરી નથી, બરાબર. આ એક ચાઇનીઝ બાંબુનું એક્ઝામ્પલ છે કે ચાઇનીઝ વાંસ તમે ઉગાડો તો શરૂઆતમાં એ વાંસમાં કૂપણ પણ ના ફૂટે 6 મહિના સુધી, પણ એક સમયે કૂપણ ફૂટે અને અચાનક જ 50 ફૂટ લાંબો મોટો વાંસ ઉગે, બરાબર. તો કર્મ જે છે એ બીજ સમાન છે કે તમે બીજ વાવી દો તો તાત્કાલિક એમાંથી આંબો ઉગી જાય? આજે ગોટલી વાવી દીધી, કાલ આંબો ઉગે નહીં. તો કર્મનું પણ આજ પ્રમાણે છે. આજે તમે સારા કર્મ કે ખરાબ કર્મ વાવ્યા છે, બરાબર, એને ઉગતા વાર લાગે છે. તો ઘણી વખત તમે જોવો છો કે જે ખરાબ કર્મ કરે છે લોકો ખૂબ મજા કરે છે, એનું કારણ એ છે કે એના આગળના જન્મમાં અથવા આગળના સમયમાં ક્યાંક એને પુણ્ય કર્મ કર્યા છે અને અત્યારે એની પુણ્ય કર્મની ફાઇલ ખુલેલી છે એટલે વ્યક્તિ મજા કરી રહ્યો છે. અત્યારે જે ખરાબ કર્મ કરે છે એ વાળી ફાઇલ જ્યારે ખુલશે ત્યારે વ્યક્તિનું અચાનક પતન થઈ જશે. તો આપણે જોયું છે કે ઘણા બધા વ્યક્તિઓનું રાતોરાત પતન થઈ જાય, જોયું છે ને, ઘણા બધા વ્યક્તિઓનું રાતોરાત પાયમાલ થઈ જાય.
ઘણા વ્યક્તિની ખૂબ નામના હોય અને અચાનક જ એવું કંઈક થઈ જાય કે એની નામના છે ધોવાઈ જાય, વ્યક્તિ સુસાઇડ કરી લે રાતોરાત. આવું જોયું છે ને? શું કામ આવું થયું? તો કે અત્યાર સુધી તો પુણ્યવાળી ફાઇલ ખુલ્લી હતી. ઘણા બધા એમ કે ને કે ખરાબ કામ કરીએ ને એમાંથી જે પૈસા આવે દાન કરી દઈએ તો એ ન્યુટ્રલ થઈ જાય. તો એવું નથી. પાપ અને પુણ્યની બે ફાઇલ ચિત્રગુપ્ત મહારાજના ચોપડે જુદી જુદી ચાલે છે એકચ્યુઅલી, પાપ અને પુણ્ય વાળી. જે ફાઇલ ખુલ્લી હશે ને એ ફાઇલ મુજબ તમને અત્યારે રિઝલ્ટ મળતા હોય, બરાબર. પણ તમે ક્યારે સમજી નથી શકતા કે અત્યારનું જે રિઝલ્ટ મને મળે છે એ કયા પાપ અથવા પુણ્ય દ્વારા મને મળે છે. એટલે ભગવાન આગળ કહે છે કર્મણો ગહના ગતિ. કર્મની ગતિ ગહન છે, તમે નહીં સમજી શકો. તમે અત્યારે એ સમજો કે આ જન્મમાં હું કર્મને કેવી રીતના ચેન્જ કરીને ભગવત ધામ જઈ શકું, મુક્તિ મેળવી શકું. એના માટે ભગવદ્ ગીતા છે. તો હવે અત્યાર સુધી આપણે ચર્ચા થઈ કે કર્મ તો કરવું જ પડશે, પણ કર્મ જનરલી આપણને તો એવું છે બે જ પ્રકારના કર્મ છે, પાપ અને પુણ્ય, બરાબર. અને તમને એ પણ ખબર હશે પાપ અને પુણ્ય બે બાંધે છે. પાપ કર્મ કરવાથી નીચલા લોકમાં જવાય, પુણ્ય કરવાથી ઉપરના લોકમાં જવાય. પણ તમે આગળ ભણશો કે પુણ્ય કર્મથી કદાચ તમે સ્વર્ગમાં પણ જાઓ ને તો પણ સિને પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ. ભગવાન કહે છે મૃત્યુ લોકમાં પાછું જ આવવું પડશે, પુણ્ય કર્મ પૂરા થઈ જાય. તો ભાઈ બીજું શું એવું કરીએ કે બંધન ના થાય? તો કર્મના 4 પ્રકાર છે: વિકર્મ, કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. વિકર્મ એટલે કે પાપ કર્મ, વેદો ઉપનિષદોનો વિરોધ કરીને ભગવાનના નિયમોનો ભંગ કરીને જે કર્મ કરવામાં વિકર્મ, જે બધા નર્કમાં જશે, નીચલીઓની. અને કર્મ અથવા સકામ કર્મ, જે આ ભૌતિક પ્લેટફોર્મ ઉપર સારું લાગે, દાન કરવું, કૂતરાઓને રોટલી નાખવી, ગરીબોને અન્ન આપવું, ધાબળા ઉડાડવા, આ કહેવાય કર્મ. સકામ કર્મ પુણ્ય કર્મ, એનાથી ઉપરના લોક પ્રાપ્ત થાય છે. આ જીવનમાં પણ એનાથી ભૌતિક સંપત્તિ મળે છે, સુખ મળે છે, બરાબર. એનાથી એક ઉપર આવે કર્મ નિષ્કામ કર્મ, કે ભાઈ નિષ્કામ, ભાઈ મારે કઈ નથી જોઈતું, કોઈ સ્વાર્થ નથી અને હું બરાબર બીજાને આપું છું. પણ એનાથી ઉપર એક કર્મ આવે છે જેનું નામ છે અકર્મ. અકર્મ એટલે કે બધા જ કર્મ ભગવાનને અર્પણ કરી દેવા, બરાબર. તો કર્મનું બંધન નથી, બાકીના બધા કર્મની અંદર બંધન છે. નિષ્કામ કર્મ અને અકર્મમાં બહુ પાતળી ભેદરેખા છે, આપણે આગળ એના વિશે સમજશું. તો હવે આ જે શ્લોક છે 3.9, એ આ અધ્યાયનો સેન્ટર શ્લોક છે. આ શ્લોક જે છે આના દ્વારા તમે એવું કર્મ કરતા શીખી શકો છો કે કર્મ કરીએ પણ બંધન ના થાય. તો ભગવાન કહે છે કેવું કર્મ કરવાનું? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો યમ કર્મ બંધન. યજ્ઞ અર્થાત કર્મણો, કે જે કર્મ યજ્ઞ અર્થાત થશે. યજ્ઞ એટલે ભગવાનના 24 અવતારોમાં ભગવાનનો 7મો અવતાર, શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 3, ત્યાં વર્ણન છે. દક્ષ પ્રજાપતિ આકૃતિના પુત્ર તરીકે ભગવાન યજ્ઞ સ્વરૂપે પ્રગટ થાય, જેનું બીજું નામ વિષ્ણુ પણ છે, યજ્ઞ પણ છે. અને બીજું યજ્ઞ અર્થાત એટલે ભગવાનની પ્રસન્નતા માટે જે કર્મ કરવું, બરાબર. અન્યત્ર લોકોયમ કર્મ બંધન, આના સિવાયના જેટલા પણ કર્મ છે ને એમાં બંધન થાય છે. તો જે લોકો એવું કહે છે ને કે સારું સારું કર્મ કરો, દાન કરો, ધર્માદો કરો, મંદિરે જવાની જરૂર નથી, ભગવાનને કઈ પ્રસન્નતાની જરૂર નથી, ભગવાનને ભોગ લગાડવાની જરૂર નથી, તો એને ભગવદ્ ગીતા બરાબર સમજી નથી. ભગવદ્ ગીતા સમજો, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. બહુ જ ક્લિયર આ શ્લોક કહે છે કે કર્મ થવું જોઈએ યજ્ઞ અર્થાત, ભગવાનની પ્રસન્નતા માટે થવું જોઈએ. અને આનું આ વસ્તુ 9મા અધ્યાયમાં ભગવાન કહે છે, થોડુંક એડવાન્સ લેવલ ઉપર જઈને. થોડું ધૈર્ય બનાવી રાખજો. કદાચ તમે મારા વિચારો સાથે અત્યારે સહમત ના થતા હોય, તમે કંઈક અલગ મતમાંથી, પંથમાંથી, સંપ્રદાયમાંથી આવતા હોય, એવું પણ બને. તો ડોન્ટ વરી, ચિંતા નહીં કરતા. એ બરાબર, એક સમય આપણા વિચારો એક થઈ જશે, બરાબર. હું કન્વિન્સ કરવાની કોશિશ કરીશ તમને 18 દિવસમાં. તો યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ તદર્થમ કર્મ કોંતય. હે કુંતી પુત્ર, તેથી તદ અર્થમ, તેના માટે કર્મ કર, તારા માટે નહીં. અહીંયા શું કીધું છે? તદ અર્થમ. તદ એટલે કોના માટે? તો કે આગળ જે યજ્ઞ શબ્દ આવ્યો એના માટે. તો કર્મ પોતાના માટે નથી કરવાના. કર્મ કોના માટે કરવાના છે? ભગવાનની પ્રસન્નતા માટે, કૃષ્ણની પ્રસન્નતા માટે કર્મ કરવાના છે. અને તો શું થશે? મુક્ત સંગ સમાચરણ, તો મુક્તિ પ્રાપ્ત થશે. તો કર્મનું બંધન થશે નહીં. કર્મ કરતા કરતા પણ બંધન ના થાય, બરાબર. તો યજ્ઞની વાત થઈ તો 4 અલગ અલગ યુગ અને 4 અલગ અલગ યુગના યુગ ધર્મ પણ છે. જેમ કે સતયુગનો યુગ ધર્મ હતો ધ્યાન, મેડિટેશન, બરાબર. ત્રેતા યુગનો યુગ ધર્મ હતો યજ્ઞ, સ્વાહા, એ વાળો યજ્ઞ. અને દ્વાપર યુગની અંદર જે યુગ ધર્મ હતો એ વિગ્રહ સેવા. પણ કળિયુગનો યુગ ધર્મ એક જ છે, કલો તદ હરિ કીર્તનાથ.
ભગવાન હરિનું નામ એ આ યુગનો ધર્મ છે. બરાબર. આ યુગનો યજ્ઞ જે છે એ યજ્ઞ છે ભગવાનના નામનો જપ. એટલે આગળ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં ભગવાન કહે છે યજ્ઞના નામ જપ યજ્ઞોસ્મી, કે ભાઈ અરે ઓરિજિનલ જે યજ્ઞ છે કળિયુગની અંદર જપ યજ્ઞ છે, ભગવાન એ કહે છે. બરાબર. અને આ જે અહીંયા પિક્ચર તમે જોવો છો આ ભાગવતમનો રેફરન્સ છે. કૃત્ય યજ્ઞાય તો વિષ્ણુ, બરાબર, ત્રેતાયામ યજતો મખે, દ્વાપરે પરિચર્યાયા, કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગની અંદર હરિનું કીર્તન આ યુગનો ધર્મ છે. અને આને જ ફોલો કરીને મીરાબાઈ, સંત તુકારામ, નરસિંહ મહેતા, તુલસીદાસજી, ગોસ્વામીજી, આ બધાએ શું કીધું? તુલસીદાસજી શું કે છે રામચરિતમાનસમાં? કલયુગ કેવલ નામ આધારા. કળિયુગ માત્ર નામનો આધાર છે. નામથી તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. તેથી આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આનો આશ્રય લેવો જોઈએ. ભગવાન કૃષ્ણ ભગવાન રામનો આશ્રય લેવો જોઈએ. એના માટે જ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ 500 વર્ષ પહેલા આવ્યા હરિનામનો ફેલાવો કરવા માટે. અને એ જ રેફરન્સ તમને બૃહદ નારદીય પુરાણમાં પણ મળશે. બરાબર, કે હરિનું નામ હરિનું નામ હરિનું નામ, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. તો અહીંયા કીર્તન એટલે ભગવાનની પ્રસન્નતા માટે જે થાય એ બધું જ. બરાબર, જેની શરૂઆત જપ કરવાથી થાય, મંગલા આરતી થાય, ભોગ લગાડવાથી થાય. બરાબર. તો કરે છે લોકો વિશ્વની અંદર, ઘરે ઘરની અંદર આ થઈ રહ્યું છે, શેરીમાં થઈ રહ્યું છે કીર્તન. એકલા હોય ત્યારે થઈ શકે, પરિવાર સાથે હોય ત્યારે થઈ શકે. તો પાપમાંથી બચવાનો સૌથી સરળ રસ્તો પહેલો યજ્ઞ અર્થાત કર્મનો. બીજું, આપણે જે કઈ કર્મ કરીએ છીએ એમાંથી લક્ષ્મી આવે છે, એનાથી આપણે આપણો ખોરાક પરચેસ કરીએ છીએ. તો હવે એ ખોરાક દ્વારા આપણે ઘણા બધા પાપ કર્મોના બંધનથી બંધાઈ જઈએ છીએ. તમને એમ થાય પ્રભુજી અમે તો વેજીટેરિયન છીએ, બરાબર, તો અમને કેમ બંધન થાય? પણ હું તમને એમ કહું કે વેજીટેરિયન હોય, તમે ઘઉંની રોટલી ખાતા હોય, ઘઉં બનાવવામાં કેટલા પાપ થયા છે ખબર છે? ખેડૂતે ખેતર ખેડ્યું છે ટ્રેક્ટરથી, કેટલા બધા જીવો ત્યાં મરી ગયા છે. બરાબર. એ ઘઉંને જયારે ટ્રકમાં લોડ કરીને યાર્ડમાં લઈ ગયા, ટ્રકના ટાયરની નીચે કેટલા જીવો મરી ગયા છે. બરાબર. કરિયાણાની દુકાનમાં ઉંદેડા મારવાની દવાઓ, બિસ્કિટ રાખવામાં આવ્યા, ઉંદેડા ત્યાં મરી ગયા છે. શેના માટે? તમારા ઘેરે ઘઉં ને ખાંડ આવે એટલા માટે. તો તમને શું લાગે છે કે આ બધું જે કર્મ, બધું જે પાપ કર્મ થયું, જીવ હત્યા થઈ, એનું પાપ આપણને ના લાગે? કર્મનો સિદ્ધાંત છે એ અગ્નિ સમાન છે. નાનું બાળક અગ્નિમાં હાથ નાખે તો દાજી જાય. અગ્નિ એમ ના કે નહીં નહીં બિચારું નાનું બાળક છે ને એને ક્યાં ખબર છે. કર્મનો સિદ્ધાંત અગ્નિ સમાન છે. બરાબર. એવી રીતના તમને ખબર હોય કે ના ખબર હોય, જે કર્મની અંદર પાપ છે એ પાપના તમે હંમેશા કે ભાગીદાર બનો છો. તો રસ્તો શું છે? તો ભગવાન કહે છે યજ્ઞ શિષ્ટાશીન સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. યજ્ઞ ને અર્પણ કરવું. યજ્ઞ એટલે ભગવાનનું પણ એક નામ છે, હમણાં આપણે વાત કરી. યજ્ઞ એટલે ભગવાનને ઓફર કરવું. બરાબર. તો ભગવાનને જયારે કોઈ ઓફર કરે છે, ભોગ લગાડે છે, અને પ્રસાદ સ્વરૂપે જયારે એ ભોજન કરે છે, બરાબર, તો એ વ્યક્તિ પાપ કર્મોમાંથી છૂટી જાય છે. મને જે લોકો પોતાના માટે બનાવે છે, ભુજ્યંતે તે ત્વગમ પાપા, એ ઘોર પાપની અંદર ફસાઈ જાય છે. કયા? યે પચંત્યાત આત્મકારણાત, પોતાના કારણ માટે. આત્મકારણ પોતાના માટે જે પચંત્યાત પાચન કરે છે, પકાવે છે, ખોરાકને પકાવે છે, બનાવે છે, ઘરમાં રસોઈ બને છે. કોના માટે? ભગવાન માટે નહીં, પોતાના માટે. તો અહીંયા ક્લિયરલી કહે છે કે એમાં તો બંધન થઈ જશે, કારણ કે આમાં તો બહુ મોટી પાપની શૃંખલાઓ છે. તો બચવા માટેનો રસ્તો શું છે? ભગવાનને ભોગ લગાડવો જોઈએ. શું કામ ભોગ લગાડવો જોઈએ? તો કે ભગવાને આપ્યું છે. અન્નાજ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ. વરસાદ કોને આપ્યું? ભગવાને આપ્યું. બરાબર. અન્નથી આપણું પોષણ થાય, વરસાદથી અન્ન બરાબર ઉગે, અને એ વરસાદ યજ્ઞાત ભવતી પર્જન્યો, યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. આ સમજવું થોડું મુશ્કેલ છે કે યજ્ઞ કરવાથી કેમ વરસાદ આવે? યજ્ઞ ના કરી તો વરસાદ ના થાય. બરાબર. યજ્ઞ એટલે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. તમે લેવલ 2 માં આવશો તો સમજીશું કે યજ્ઞથી જ વરસાદ આવે. આજે પણ જે વરસાદ આવે છે ને એ પણ એના કારણે જ આવે. અને જ્યાં યજ્ઞ એટલે કે શાસ્ત્ર પ્રમાણે જીવન લોકો જીવતા નથી, અંધાધૂંધ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે, ત્યાં વરસાદ પણ ઓછો થશે. ત્યાં કા અતિવૃષ્ટિ થશે કા અનાવૃષ્ટિ થશે. આજે પણ એ જોવામાં આવી રહ્યું છે. તો એટલા માટે ભગવાન આ યજ્ઞ ચક્ર આપણને ભણાવે છે, સમજાવે છે કે ભાઈ યજ્ઞ કરવાથી. અને આ જે નિર્દેશ વેદોમાં થયો અને ભગવાને વેદો આપણને આપ્યા છે, તો આ યજ્ઞ ચક્રનું પાલન કરવું પડશે. યજ્ઞ ચક્રનું આપણે પાલન નહીં કરીએ તો આપણું જીવન નિરર્થક છે. ભગવાને વેદ આપ્યા, વેદમાંથી આપને જ્ઞાન પ્રાપ્ત થયું, જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણે કર્મ કર્યું, કર્મ કરીને જે ફળ મળે એ જોનું બલિદાન આપણે ના આપીએ, બરાબર, તો પછી
આપણને કેવી રીતના આપણે સુખીથી રહી શકીએ. ભૌતિક જગતમાં પણ તમે કામ કરો છો, તેમાંથી ટેક્સ તમે ગવર્મેન્ટને આપો છો ને. તમારી 1 લાખ રૂપિયાની ઇન્કમ થતી હોય, વર્ષે તમારા 12-15 લાખ થતા હોય, તો તરત એમાંથી 25% કપાઈ જાય, 20% કપાઈ જાય, બરાબર. તમારે ગવર્મેન્ટને આપવું પડે. ત્યારે ગવર્મેન્ટ, બરાબર, તમને સુખ સુવિધાઓ આપી શકે છે, રોડ રસ્તા બધું બનાવી શકે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું થાય છે. તો ભૌતિક જગતમાં પણ ટેક્સ ભરવો પડે. તો તમને શું લાગે આધ્યાત્મિક જગતમાં આ સિસ્ટમ નથી? સેમ સિસ્ટમ છે. આધ્યાત્મિક જગતમાં પણ છે કે તમને જે કઈ વસ્તુ આપવામાં આવે છે એ ભગવાનને ઓફર કરવી જોઈએ, દેવતાઓને ઓફર કરવી જોઈએ. તો જ દેવતાઓ આપણા ઉપર આશીર્વાદ વરસાવે, તો જ વ્યવસ્થિત વરસાદ પડે, ઓક્સિજનની માત્રા જળવાઈ રહે, અને ત્યારે આપણને અનાજ પ્રાપ્ત થાય. ને એ અનાજ જયારે ભગવાનને પાછું અર્પણ કરી દો તો આ યજ્ઞ ચક્ર પૂરું થઈ જાય. જેનું છે તેરા તુજકો અર્પણ. પાપનો ભાગ હોય તો પણ તમે જોઈ લો જે કઈ હોય. હું તો તમારો દાસ છું, સેવક છું, મને કઈ ખબર નથી, બરાબર. તો આ બધી ચર્ચાઓ ભગવાન અહીંયા કહે છે. ભગવાન કહે છે અર્જુન, હું તને કહું છું કર્મ કર. તો જનક રાજાએ પણ કર્મ કર્યું છે. આગળના શ્લોકમાં ભગવાન એક્ઝામ્પલ આપે છે. અરે ભાઈ, જનક રાજાએ કર્મ કર્યું છે, એ તો રામચંદ્રજીના સસુર હતા. તો તારે કર્મ કરવાની જરૂર નથી, તું જંગલમાં ભાગી જઈશ. એને પણ કર્યું છે, રાજા હતા, તો તું શું કામ ના કરે, બરાબર. ભગવાન અર્જુનને કહે છે યદ યદ આચરતે શ્રેષ્ઠ તત્તત દેવેતરો જના. શ્રેષ્ઠ લોકો જે કરશે ને અર્જુન, બધા એને ફોલો કરશે. આજે આપણા ફોલોવર્સ હોલીવુડ વાળા હોય, ફાટેલા કપડા પહેરીને ફરતા હોય, તો આપણા છોકરા ફાટેલા જીન્સ પહેરીને ફરે છે. આપણે ધોતી પહેરીને ફરીએ, તિલક કરશું તો આપણા બાળકો તિલક કરશે, ધોતી પહેરશે. આ સમજવું પડશે. આપણે હરિનામ લઈશું, મંદિરે જઈશું તો આપણા બાળકો મંદિરે જશે. શ્રેષ્ઠ લોકો જે કરશે, બરાબર. અર્જુને કીધું ને પરંપરાનો નાશ થઈ જશે, તો ભગવાન અહીંયાનો જવાબ આપે છે અર્જુન, તું જે પરંપરા, તો અર્જુન તું યુદ્ધ ભૂમિ ઉપરથી ભાગી જઈશ ને, તો આગળના સમયમાં એવા કેટલાય બધા લોકો પોતાનું ઘર છોડીને ભાગી જશે. મુશ્કેલી તો બધાના જીવનમાં છે. બાળકો ભાગી જશે, એક્ઝામ દેવા જશે ને પેપર અઘરું નીકળશે ને, તો બાળકો ઘરે આવી જશે, પપ્પાને કહી દેશે, પપ્પા અર્જુન પણ ભાગી ગયો હતો, એને પેપર અઘરું નીકળ્યું હતું, નહોતું સમજાયું તો ભાગી ગયો હતો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપરથી. હું આવતા રહ્યો પપ્પા, હું આવતો રહ્યો, બરાબર. તો અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે, અર્જુન તું એક ખોટી પરંપરાને ચાલુ કરેશ યુદ્ધ ભૂમિ ઉપરથી ભાગીને, બરાબર. તેથી તું બરાબર એવું એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કર કે આગળથી લોકો ગેરમાર્ગે ના દોરાય, બરાબર. ભગવાન પોતાનું એક્ઝામ્પલ આપે છે 22મા શ્લોકમાં, અર્જુન મારા માટે તો કોઈ કર્મ નથી ને, છતાં હું કર્મ કરું છું. બોલ, હું જ્યારે જ્યારે આવું છું, રામ કૃષ્ણ નરસિંહ વરા, હું આવીને પણ ગુરુને ધારણ કરું છું, ગુરુકુલમાં જાઉં છું. મારે શું જરૂર છે? હું જ તો જ્ઞાનનો સોર્સ છું, છતાં હું પણ કરું છું. વાય? કારણ કે લોકો બરાબર મને ફોલો કરશે. આ બધી ચર્ચાઓના અંતે અર્જુન સાંભળીને અર્જુન કહે છે ભગવાન બધી વાત સાચી, સાંભળવામાં ખૂબ સારું લાગ્યું, પણ આ બધું સાંભળ્યા પછી પણ પાપ કર્મ તો થઈ જ જાય છે. પ્રેક્ટિકલ પ્રશ્ન છે ને, બરાબર. પાપમાંથી બચવાના 2 રસ્તા આજે ભગવાન આપ્યા આ શ્લોકમાં, કર્મ બંધનમાંથી છૂટવા માટેના, પણ છતાં આપણાથી પાપ કર્મ થઈ જાય છે. અર્જુના એ પૂછે છે 36મા શ્લોકમાં કે વૃષ્ણિમના વંશજ, એવું બળજબરીથી આપણે પાપ કર્મમાં પોરાઈ જતા હોય એવું કેમ લાગે? ઈચ્છતા નથી તો એ પાપ થાય છે. ત્યારે ભગવાન એને જવાબ આપે છે, તારી વાત સાચી છે. એનું કારણ છે કામ, એશ, ક્રોધ, એશ, રજોગુણ સમુદ્ભવ. રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ, આપણી ઈચ્છાઓ, બરાબર, આનું મૂળ કારણ છે. કારણ કે આગળ જતા ક્રોધનું રૂપ ધારણ કરે છે અને એ આપણો સૌથી મોટો શત્રુ બની જાય છે, બરાબર. તો રજોગુણમાંથી સતોગુણમાં આવવાની કોશિશ કરવી જોઈએ અને કામને કંટ્રોલ કરવો જોઈએ, ઈચ્છાઓને કંટ્રોલમાં લેવી જોઈએ, બરાબર. તો ભગવાન કામનું માત્રા કેટલી હોય છે, બરાબર? ભગવાન કે બધામાં અલગ અલગ હોય છે. જેવી રીતના ભગવાન ઉદાહરણ આપે, અગ્નિ ધુમાડાથી ફૂંક મારો, ધુમાડો જતો રહે, બરાબર. દર્પણ ધૂળથી, અરીસામાં ધૂળ હોય, સાફ કરો, બરાબર, તો થોડી વાર લાગે. અને ગર્ભાશયમાં બાળક હોય 9 મહિના પહેલા બહાર ના આવે. તો જેવી કામ વાસના વધારે એ પ્રમાણે વ્યક્તિ ભગવાન તરફ આવતા વાર લાગશે, બરાબર. તો કામની માત્રા જેટલી વધારે એટલો વ્યક્તિ આત્મજ્ઞાની થવામાં એને સમય લાગશે. ભગવાન આ રીતના કહે છે. તો આ કામરૂપી સનાતન શત્રુ છે, એને પરાસ્ત કરો. એવું નહીં કે જે ઈચ્છા થાય એ કરો, બરાબર, નહીં. આવી પણ ફિલોસોફી સમાજની અંદર ચાલે છે, બરાબર. ખોટી વાત છે. ઈચ્છાઓને કંટ્રોલમાં લેવી પડશે, કામને કંટ્રોલમાં. તો કેવી રીતના કંટ્રોલમાં રહેશું? તો ભગવાન કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એના નિવાસ સ્થાન છે. ઇન્દ્રિય ભગવાનમાં લગાડો, આંખથી ભગવાનના દર્શન કરો, બરાબર, કાનથી ભગવાનની કથા સાંભળો, મન, બરાબર, તમે ભગવાનના નામનો જપ કરો, મન ભગવાનમાં લગાડવાની કોશિશ કરો, બુદ્ધિ તો ભગવાનની ભગવદ્ ગીતા વાંચો અને બુદ્ધિને ભગવાનમાં લગાડો. તો આ બધા કામના નિવાસ સ્થાન છે. આને જો ભગવાનની સેવામાં લગાડશું ને તો આપણે કામને પરાસ્ત કરી શકીશું. માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરો,
નહીં નહીં, ભક્તિ તો કરશું 60 વર્ષે 65 વર્ષે. ભગવાન કે નહીં, શરૂઆતમાં નાના હોય ને ત્યારથી આ ટેવ પાડી દો કે કેવી રીતના ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવી, મનને ભગવાનમાં લગાડવું, બુદ્ધિને ભગવાનમાં લગાડવી. બરાબર. તો તમે શરૂઆતથી જ આ જે કામ નામનો આપણો મોટો શત્રુ છે ને એનો આપણે વધ કરી શકીશું. બરાબર. ભગવાન આગળ સમજાવે છે શરીર કરતા ઇન્દ્રિયો ઉપર છે, ઇન્દ્રિય કરતા મન ઉપર છે, મન કરતા બુદ્ધિ ઉપર છે, બુદ્ધિ કરતા આત્મા ઉપર છે. તો આત્માનો જે ખોરાક છે આ શ્વેતાસર ઉપનિષદનો શ્લોક છે. તમે જે આ ઘોડાવાળું પિક્ચર જોવો છો કે 5 ઘોડાઓ એના હાથમાં, 5 ઘોડાઓ એની લગામ એટલે મન, અને મન નામની લગામ બુદ્ધિના હાથમાં છે અને પાછળ આત્મા બેઠો છે. અત્યારે આ ઘોડા બરાબર ઇન્દ્રિયો છૂટી મૂકી દીધી છે આપણે. મનને જે ઈચ્છા થાય, ઇન્દ્રિયોને જે ઈચ્છા થાય ભોગવવાની બુદ્ધિ એની વ્યવસ્થા કરી રહી છે. પણ જો બુદ્ધિને ભગવાનની સેવામાં લગાડશું ને તો મન અને ઇન્દ્રિયો બંને કંટ્રોલમાં આવી જશે. બરાબર. તો આત્માનો ઓરિજિનલ ખોરાક છે ભગવાનનું નામ, એ આપણે આપીશું તો ડાયવર્ઝન નહીં થાય. તો આજના અધ્યાયનું જે ટેક અવે છે બરાબર, એ યજ્ઞ કરવું. અને યજ્ઞ એટલે કે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી 10મા અધ્યાયમાં આવે છે. બરાબર. અને બધા જ આચાર્યો, બધા જ સંતો મહંતો, રામાનુજાચાર્ય હોય, મધ્વાચાર્ય હોય કે પછી શંકરાચાર્ય હોય, શંકરાચાર્યએ છેલ્લે શું કીધું? બરાબર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. શંકરાચાર્ય પણ આજ કહે છે ભાઈ ગોવિંદને ભજો, કૃષ્ણને ભજો. રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, 500 વર્ષ પહેલા તુલસીદાસ ગોસ્વામીજી થયા, નરસિંહ મહેતા થયા, આ બધાએ એક જ વસ્તુ આપણને કીધી, શું? ભગવાનનું નામ લો. આ જ ઓરિજિનલ યજ્ઞ છે. તો આજનો જે અધ્યાય છે એનો અલ્ટિમેટ ટેક અવે છે ભગવાનનું નામ લો અને જે કંઈ પણ કર્મ કરો ને સેન્ટરમાં કૃષ્ણને મૂકો. બરાબર. તમને ઘણા બધા પ્રશ્ન થતા હશે કે રોજે રોજ બરોજ જીવનની અંદર કેવી રીતના કૃષ્ણને આપણે એપ્લાય કરી શકીએ. તમને આ પ્રશ્ન થશે તો આપણે આની ઉપર ચર્ચા કરીશું. નહીતર જેમ જેમ આગળ આવશો તો તમને સમજાતું જશે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ.